સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. જય સરદાર મિત્રો. મારું ઇન્ટ્રોડક્શન પહેલા આપી દો. મારું નામ મલય મધુસૂદન ભુવા છે. હું હાલ તાલુકા વિકાસ અધિકારી તરીકે કુતિયાણા તાલુકામાં પોરબંદર જિલ્લામાં ફરજ બજાવું છું. આજે આપણે જીપીએસસીની કે યુપીએસસીની તૈયારી કઈ રીતે કરવી, ક્યાં લોકો ભૂલ કરે છે, અને મારા આટલા વર્ષનો જે એક્સપિરિયન્સ છે એ આપની સાથે શેર કરવા માટે હું અહીંયા આપની વચ્ચે આવ્યો છું. આજે મિત્રો, આપણો જે આજનો લેક્ચર છે એ મેક્સિમમ 1 કલાક 1.5 કલાક સુધીનો જ હશે, કેમ કે હું વધારે સમય આપનો બગાડીશ નહીં. અને નીચેનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે વિડીયોની નીચે, એમાં કયા સમયે કયો ટોપિક છે એ આપ જોઈ શકો છો. તો મતલબ આપને જે ટોપિકમાં એમ લાગે કે આ વસ્તુની મારે જરૂર છે, તો એ ટોપિક જ સીધો આપ સર્ચ કરીને મતલબ એટલો સમય કાપીને આપ જોઈ શકો છો વિડીયોને, જેથી કરીને તમારો સમય ખરાબ ના થાય. પહેલાં મારો પરિચય આપી દો. મેં 2013માં બી મિકેનિકલ પાસ કર્યું. ત્યારબાદ 2014માં હું સ્પીપામાં સિલેક્ટ થયો. ત્યારબાદ યુપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી. પ્રથમવાર પ્રિલિમ્સમાં ફેલ થયો. 2015માં મેઇન્સ આપી, ઇન્ટરવ્યૂ ના આવ્યું. 2016માં ફરીથી મેઇન્સ આપી યુપીએસસીની, પરંતુ ઇન્ટરવ્યૂ નથી આવ્યું. 2018માં મેં ફરીથી યુપીએસસીની મેઇન્સ આપી અને મેઇન્સ પાસ કરી. ઇન્ટરવ્યૂ માટે સિલેક્શન થયું મારું. અને ત્યારબાદ ફાઇનલ લિસ્ટમાં મારું સિલેક્શન નથી થયું. એ દરમિયાનમાં જીપીએસસીની 3 એક્ઝામ આપી મેં. 3 એક્ઝામમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો, પણ પહેલી 2 એક્ઝામમાં હું સિલેક્ટ નથી થયો. ત્યારબાદ આ વર્ષની જે 2019ની જીપીએસસીમાં 74મા નંબરથી હું સિલેક્ટ થઈને મને હાલ તાલુકા વિકાસ અધિકારી તરીકેની પોસ્ટ મળી છે, અને ફરીથી હજી આગળ પ્રયત્ન ચાલુ છે. મિત્રો, આ તૈયારી આપણે કેમ કરી રહ્યા છીએ, મતલબ જીપીએસસીની તૈયારી, તો દરેકના પોતપોતાના અલગ અલગ ઉદ્દેશથી આ ફિલ્ડમાં આવતા હોઈએ છે. ઘણાને કોઈએ કીધું હોય કે ભાઈ આ તૈયારી કર, આમાં બહુ સારી નોકરી મળે છે, તો એવી રીતે આવી ગયા હોય છે. ઘણાને ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી એવો સપોર્ટ હોય છે કે ભાઈ આ ફિલ્ડમાં ચૂઝ કરો, બરાબર. પણ મિત્રો, આ તૈયારીમાં તમારામાં અંદરથી જો પેશન હશે કે ભાઈ મારે ઓફિસર બનવું છે અને કંઈક સોસાયટીમાં ચેન્જ લાવવો છે, તો તમે એનાથી સારી તૈયારી કોઈ નહીં કરી શકે. મતલબ અંદરથી ડિઝાયર હોવી જોઈએ કે ભાઈ મારે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામ પાસ કરવી છે. કેમ કે 1-2 વખત ફેલિયર જ્યારે આવશે ત્યારે બીજાના મોટિવેશનથી, જો મતલબ બીજા એના કહેવાથી તમે તૈયારી કરતા હશો, તો તમે આ ફિલ્ડ છોડીને જતા રહેશો. પણ જો સેલ્ફ મોટિવેશન હશે તો આ ફિલ્ડમાં કદાચ નાની મોટી અસફળતાઓ મળે તો પણ તમે ટકી રહેશો અને ફાઇનલ સિલેક્શન થાય ત્યાં સુધી મૈથા કરશો, બરાબર. હા, ડિસ્ક્લેમર એટલું છે કે ભાઈ દરેકની પોતપોતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. જે સફળ થાય છે એની પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેટેજી અલગ હોય છે. જે સફળ નથી થયા એની પોતાની અલગ સ્ટ્રેટેજી હોય છે. પણ બધાના ડાયરેક્શન તો એક જ હોય છે કે ભાઈ આપણે ક્લાસ 1 ઓફિસર બનવું છે, કે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે, બરાબર છે. મારું માર્ગદર્શન કે મારી જે સ્ટ્રેટેજી છે એ હું આજે તમારી સાથે શેર કરું છું. કદાચ એવું બને કે તમારી અત્યારની તૈયારી કરતાં અલગ હોઈ શકે, બરાબર. પણ જેટલું તમને એમ લાગે કે આમાં મને આટલું કામનું લાગે છે, આટલું ગ્રાહ્ય રાખવા જેવું છે, બાકીનું સ્કીપ કરી દેવું છે, તો આપણે આમાં સિલેક્શન થવાનું આપણું કામ છે, બરાબર છે. બાય હુક ઓર ક્રૂક કોઈની બી સ્ટ્રેટેજી ફોલો કરો, એમાંથી સારું શું છે એ લઈને તમારી ખુદની સ્ટ્રેટેજી બનાવો, બરાબર. એ બધું તમે કરી શકો છો, પણ આપણો એક જ એમ છે કે ભાઈ એક્ઝામ કઈ રીતે પાસ કરવી અને ઓછા સમયમાં પાસ કરવી, બરાબર. એટલે બને તો તમારી સ્ટ્રેટેજી ખુદની ડેવલપ કરજો, અને મારી સ્ટ્રેટેજીમાં કંઈ એવું લાગે કે ભાઈ આ વસ્તુ અપનાવવા જેવી છે, આ કરવા જેવી છે, તો એ તમે એડ કરી શકો છો. હા, આ વિડીયો જોનારમાં ઘણા બધા એવા હશે કે ભાઈ એને ફર્સ્ટ ટાઈમ તૈયારી કરવી છે, તો એના માટે થોડી વાત કરી દો. બિગિનર્સ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે ક્યાંથી શરૂઆત કરવી એમ.
જ્યારે હું 2013-14માં જ્યારે સ્પીપામાં આવ્યો ત્યારે મારા માટે આ જ પ્રશ્ન હતો કે ભાઈ ક્યાંથી શરૂઆત કરવી, શું કરવું, પ્રોપર માર્ગદર્શન ક્યાંથી લેવું. તો સૌથી તૈયારીનો બેઝિક પાયો જે હોય એ છે એનસીઆરટીની બુક. બરાબર, એનસીઆરટીની કે ગુજરાતીમાં વાંચવી તો જીસીઆરટીની બુક પણ ઇક્વિવેલન્ટ જેવી ગણી શકાય. તો ત્યાંથી તમે શરૂઆત કરી શકો. કેમ આ બુક વાંચવા પર બધા ફોકસ કરે છે કે ભાઈ એકદમ સરળ ભાષામાં ટૂંકું, સચોટ, મુદ્દાસર બધી વસ્તુ આપણે એકસાથે ભાગે જ જોવા મળતી હોય છે, જે આપણે એનસીઆરટી કે જીસીઆરટીમાં પ્રોવાઈડ થાય છે. બરાબર, વળી એવું હોય છે કે ભાઈ અલગ અલગ ફિલ્ડમાંથી આ તૈયારી કરવા આવતા હોય, કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડમાં હોય, કોઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી, કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડમાં. તો એને જે વિષયની જે બેઝિક સમજ જે છે, પાયો, એ પાયો બનાવવાનું કામ જે છે એ જીસીઆરટી કે એનસીઆરટીની બુક્સ કરી શકે છે. એના ઉપર તમે ફર્ધર કોઈ એકાદી રેફરન્સ બુક કોઈ પણ એક વિષયની પસંદ કરી અને એની ઉપર આગળ તમે તમારી તૈયારી કરી શકો છો. તો આ વસ્તુ બિગિનર્સ માટે હતી. નેક્સ્ટ, હા, કોચિંગ. હવે આ પ્રશ્ન બી ઘણાને હોય છે કે ભાઈ કોચિંગ લેવું કે નહીં, કોચિંગ જરૂરી છે કે નહીં. તો મારો ખુદનો અનુભવ એવું કહે છે કે ભાઈ જો એકવાર તમારી પાસે જીસીઆરટી એનસીઆરટીનો પાયો બની જાય, બરાબર છે, એના બાદ તમે એમ લાગતું હોય કે ભાઈ મારે આ વિષયોમાં થોડુંક વધારે નોલેજની જરૂર છે, તો કોચિંગનો ફાયદો એ છે કે ભાઈ તમને કદાચ તમારા પ્રયત્નોને સરળ બનાવી દેશે. બરાબર છે, બાકી તૈયારી તો તમારે જાતે જ કરવાની છે. કોચિંગ લીધેલું હોય એટલે પાસ થવાની કોઈ ગેરંટી છે એવું બી નથી. અને વગર કોચિંગે પણ લોકો આઈએસ કે આઈપીએસ બન્યા છે, એવા પણ આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. બરાબર, આજે તો સોશિયલ મીડિયાનો કે ઇન્ટરનેટનો યુગ છે, તો તમે યુટ્યુબમાં છે, ઘણી બધી ચેનલો ઉપર સર્ચ કરીને તમે તમારી રીતે તૈયારી કરી શકો છો. તો એવું કોઈ પ્રાઇવેટ કોચિંગ લેવાની જરૂર છે કે નહીં એવો પ્રશ્ન હવે તમારા ઉપર છે કે ભાઈ તમને કઈ રીતે અનુકૂળ આવે છે. બરાબર, બાકી સરદાર ધામમાંથી ને કેળવણી ધામમાંથી આપને ખૂબ સારી એવી ઓનલાઈન રેકોર્ડ લેક્ચર આપને પ્રોવાઈડ થાય છે. બરાબર, બાકી તમે યુટ્યુબમાં munal.org કરીને છે, ઓનલી આઈએસ છે, ઇનસાઇટ ઓન ઇન્ડિયા છે, બરાબર, આ બધા ઘણા બધા ઓનલાઈન સ્ત્રોત છે કે જ્યાંથી તમે તમારી તૈયારીને આગળ વધારી શકો છો. તો કોચિંગ માટે બસ આટલું મારું કહેવાનું છે કે ભાઈ તમને એમ લાગતું હોય કે જરૂર છે તો તમે લઈ શકો છો. બરાબર, અને તમને એમ લાગે કે આ ફંડા મારા ક્લિયર નથી અને કોઈ ઓપ્શનલના ઘણા કોચિંગ કરતા હોય ઓપ્શનલ વિષય માટે, તો એ જરૂરી છે, બધા કરતા હોય છે. એમાં કોઈ કોચિંગ વગર જ મારે પાસ કરવી એવું કંઈ નથી હોતું. આમાં તમને એમ લાગે કે ભાઈ મારે તૈયારીમાં ખૂટે છે તો તમે ડેફિનેટલી એ વસ્તુ કરી શકો છો. હા, હવે બધાને આ પ્રશ્ન હોય કે ભાઈ કેટલું વાંચવું જોઈએ, કેટલા કલાકનું રીડિંગ કરવું તમારે. તો ભાઈ આ કોઈ એકેડેમિક્સની એક્ઝામ નથી. બરાબર છે, યુપીએસસી કે જીપીએસસી કે ભાઈ તમે આ બુક્સમાંથી વાંચી લ્યો, જૂના 5 પેપર કરી નાખો તો તમે પાસ થઈ ગયા. બરાબર છે, એકદમ ડાયનેમિક હોય છે. દરેકની ગ્રહણ ક્ષમતા કે દરેકનો ગ્રાસ્પિંગ પાવર પણ અલગ અલગ હોય છે. કોઈને રાત્રે વાંચવું ગમતું હોય, કોઈને દિવસે વાંચવું ગમતું હોય. દરેક ડિપેન્ડ પોતપોતાની સ્ટ્રેટેજી, પોતપોતાના જે વર્કિંગ સાયકલ છે એના ઉપર તમે તમારી સ્ટ્રેટેજી બનાવી શકો છો. ઘણા બધા જોબની સાથે તૈયારી કરતા હોય છે. 2016થી હું જ્યારે નાયબ મામલતદાર બન્યો ત્યારથી લઈને હું પણ આવી રીતે જોબની સાથે સાથે પ્રિપેરેશન કરું છું. વચ્ચે રજાઓ મળે તો રજાઓ મૂકીને એક્ઝામ સમયે વાંચી લેવાનું. બરાબર, દરેકની પાસે અલગ અલગ પોતાની સ્ટ્રેટેજી હોય છે ને કેટલા સમય મળે છે એ તમને જ ખબર હોય છે. તમારી અનુકૂળતા, ક્વોલિટી સમય મહત્વનો છે. 5 કલાક વાંચો, 10 કલાક વાંચો, એ મેટર નથી કરતું, પણ તમે કેટલું ક્વોલિટી રીડિંગ કરો છો. અને ખાસ વસ્તુ એ છે કે કન્સિસ્ટન્સી હોવી જોઈએ. એક દિવસ 10 કલાક વાંચી નાખ્યું, 3 દિવસ લગ્નમાં જે એવા, બરાબર છે, અને ત્યારે એકે દિવસ વાંચ્યું નહીં, એવું ન થવું જોઈએ. ભલે 2-2, 3-3 કલાક વાંચો, પણ ડેફિનેટલી દરરોજ તમારો જે ટાર્ગેટ છે એ વાંચો. બરાબર, એ પ્રમાણે નક્કી કરીને વાંચો અને એટલું વાંચો કે જે એનું રિવિઝન તમે કરી શકો. સૌથી મોટો પ્રશ્ન જ આ હોય છે કે ભાઈ વાંચી તો ઘણું બધું નાખીએ છીએ પણ લાસ્ટમાં રિવિઝન નથી કરી શકતા. એટલે દરરોજ વાંચેલું આગલા દિવસે રિવિઝન થાય એવી હેબિટ જો પડે, મારી તો કોઈ દિવસ પડી નથી અને એને હું મારી કદાચ ભૂલે ગણું છું આ વસ્તુની કે ભાઈ આટલો સમય કદાચ સિલેક્શન ન થયું હોય તો એનું કારણ એ પણ હોઈ શકે કે ભાઈ તમે જે આગલા દિવસે વાંચ્યું હોય એને સવારમાં ક્યારેય રિવિઝન નથી કરી શકતા. ખાલી 1 કલાકનો સમય લાગે. આગલા દિવસે જો 5-6 કલાક વાંચ્યું હોય તો એને એક મેઇન ટોપિક તમે જો સવારમાં ઉઠીને અડધો કલાક થોડું એવું બ્રશઅપ કરી નાખો એને, તો તમારે લોંગ ટર્મ મેમરીમાં સીધું જતું રહે. બરાબર, બાકી હું તો એવું જ કરતો કે ભાઈ એકવાર બુક વાંચવાની ચાલુ કરી, પૂરી થઈ જાય પછી એનો રિવિઝનનો વારો ખબર નહીં ક્યારે આવે એમ. બરાબર, આનાથી શું થાય, આનાથી નુકસાન તમને જ થાય છે
કે ભાઈ ફરીથી તમારે એ બધું પહેલેથી વાંચવું પડે, ભૂલાઈ જાય વાંચેલું, જે તે સમયે વાંચ્યું હોય એકદમ સરસ રીતે ને ગ્રાસ્પ કરવાનો ટ્રાય કર્યો હોય, પણ એ 2 મહિના પછી કે મહિના દિવસ પછી જ્યારે સબ્જેક્ટનો વારો આવે ત્યારે પાછું ભૂલાઈ ગયું હોય. તો આ વસ્તુ ખાસ જોજો કે ભાઈ થોડું વાંચો પણ એને રિવિઝન કરતા રહો અને એને કઈ રીતે લોંગ ટર્મ કે પરમાનન્ટ મેમરીમાં જતું રહે એના ઉપર ફોકસ કરવાનું. હવે બુક્સ માટે બહુ બધાને પ્રશ્નો હોય છે, કઈ બુક્સ વાંચવી, શું કરવું, બરાબર. બુક્સ તો માર્કેટમાં ઢગલો બુક્સ છે, તો આપણે કઈ બુક વાંચવી? તો મારું એક મંતવ્ય છે એમાં કે ભાઈ પહેલા તો સિલેબસ વાંચતી વખતે આપણી સામે હોવો જોઈએ, સિલેબસના ટોપિક. સપોઝ કોઈ બુક છે, પોલિટીમાં લક્ષ્મીકાંત વાંચીએ છીએ આપણે, તો સિલેબસના જે ટોપિક છે એ જે કવર થતા જાય એમ બુક્સમાંથી વાંચતું જવાનું. બિનજરૂરી વાંચવામાં બહુ સમય બરબાદ કરીએ છીએ, ઇવન હું પણ બહુ સમય બરબાદ કરું છું, કરતો ઘણી વખત, પણ હવે બહુ સિલેક્ટિવ વાંચું છું. જે કામનું હોય એટલું જ વાંચવાનું, એનું જ રિવિઝન કરવાનું, જેથી કરીને વધારે પડતું વાંચી નાખ્યું હોય તો એનું રિવિઝન ન થાય, રિવિઝન ન થાય એટલે ફ્રસ્ટ્રેશન આવે, ફ્રસ્ટ્રેશન આવે એટલે છેલ્લે પછી કાંઈ યાદ જ ન આવે આપણે એક્ઝામમાં લખતી વખતે. તો આવું ના થવું જોઈએ. એની કરતાં બેટર છે કે એકને એક બુકને 5-7 વાર રિવિઝન થાય એવી રીતે ટ્રાય કરો એમ, બરાબર. આપણને જે બુક સમજવામાં ઇઝી પડતી હોય એ કોઈ પણ બુક ઉપર તમે ફોકસ કરી શકો. ઘણાને પોલિટી લક્ષ્મીકાંતની લેંગ્વેજ કદાચ કોઈ ગુજરાતી મીડિયમમાંથી ભણ્યા હોય ને અઘરી લાગતી હોય તો ગુજરાતીમાં બીજી એવી ઘણી બધી બુક્સ અત્યારે અવેલેબલ છે. મેં એક બુક જોઈ છે, યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક છે, બરાબર. તો એમાં એક બહુ સરસ સરળ ભાષામાં ગુજરાતીમાં સમજાવેલું છે, બરાબર. તો આવી કોઈ બી તમે તમારી રીતે તમને એમ લાગે કે આ બુક્સ મને સમજવામાં ઇઝી છે, બરાબર, તો તમે એ કરી શકો છો. હવે વસ્તુ એ ઘણાને એમ થાય કે ભાઈ હિન્દીમાં વાંચું કે ઇંગ્લિશમાં વાંચું, બરાબર. આમાંય મારો એક જ ઓપિનિયન છે કે ભાઈ તમને જે સબ્જેક્ટ જે ભાષામાં સમજવામાં અનુકૂળ હોય એ વાંચી શકાય. હું મારી જ વાત કરું તો હું ઇંગ્લિશમાં બુક્સ ઘણી બધી વાંચતો, પણ સબ્જેક્ટ સ્પેસિફિક વાંચતો. સપોઝ જિયોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેક છે, પોલિટી જે છે, બરાબર, કરંટ અફેર્સ છે, હું આ બધા ટોપિકની બુક્સ બધી ઇંગ્લિશમાં વાંચતો. જ્યારે હિસ્ટ્રી છે, કલ્ચર છે, એવા વિષયો કે જે વાર્તાની જેમ વાંચી શકાય એમાં હું હિન્દીમાં પ્રિફર કરતો, જેથી કરીને આપણે વારંવાર ગ્રામર સમજવામાં કે વોકેબ્યુલરી સર્ચ કરવામાં સમય ના બગડે આપણો, અને વાર્તાની જેમ ફ્લોમાં હિસ્ટ્રી આપણે કે કલ્ચર વાંચી શકીએ, બરાબર. તો આ બુક્સ બાબતે મારું આવું છે કે ભાઈ લિમિટેડ સોર્સ રાખો અને એને વારંવાર વાંચવાની ટ્રાય કરો, રિવિઝન કરો ખાસ, બરાબર. તો આ બાબતે ખાસ એક મારું પર્સનલ વ્યક્તિગત સૂચન છે કે ભાઈ બહુ બધી બુક્સ વાંચવા કરતા એક બુક ઉપર ફોકસ રાખીએ. નેક્સ્ટ. મારી તૈયારીની વાત કરું તો સ્પીપામાં કોચિંગ માટે લેક્ચર લેવા આવતા, તો ત્યાંથી માર્ગદર્શન મેળવ્યું. ઇવન અમે જ્યારે ગ્રેજ્યુએશન કરતા મિકેનિકલ એન્જિનિયરિંગમાં અમે અભ્યાસ કર્યો છે, તો એ દરમિયાનમાં પણ અમે એક વીકેન્ડ ક્લાસ ચાલતા, તો એમાં જતા શીખવા માટે ને એમ કરીને અમારી તૈયારી ની શરૂઆત થઈ. ત્યારબાદ અમારું સ્પીપામાં બહુ સારું એવું ગ્રુપ હતું, તો મેં આખું ગ્રુપ વચ્ચે ટોપિક ડિસ્કસ કરતા. એમ કરીને અમારું એક બેઝિક ફંડા જે છે બહુ સરસ બની ગયો હતો. અને હાલ તો હું છેલ્લા 3 વર્ષથી તો સર્વિસમાં જોડાયેલો છું. તો એક્ઝામ વખતે હું રજા મૂકી દેતો ને એ દરમિયાન જોબની સાથે કઈ રીતે વાંચવું. ઘણા બધા મિત્રો એવા છે કે એ અત્યારે જોબ કરતા હશે અને જોબની સાથે સાથે સમય કાઢવો અને તૈયારી કરવી થોડી અઘરી હોય છે. તો થઈ શકે, અઘરું નથી. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ઠીક છે, આ સેન્ટેન્સ મગજમાં ફિટ કરી દેવાનું કે જો તમારામાં ઈચ્છા શક્તિ હશે તો તમે રસ્તો કાઢી લેશો, બરાબર છે. જોબની સાથે વાત કરું તો માનો કે 10 થી 6 ની નોકરી હોય, બરાબર, તો સવારમાં 2-3 કલાક અર્લી મોર્નિંગમાં વાંચી લેવું, 5-6 વાગે ઉઠીને. ત્યારબાદ ઓફિસ પછી જે 2-3 કલાકનો સમય મળે, અને ઓફિસમાં એવું લાગે બહુ કામ ન હોય તો ન્યૂઝપેપર રીડિંગનું ને એવું બધું જે છે એ ઓફિસમાં પતાવી દેવાનું. એકાદો ન્યૂઝપેપર રિગાર્ડિંગ એકાદો વિડીયોઝ હોય ઓનલાઈન, બરાબર છે. સ્ટડી આઈક્યુના છે, ઓનલી આઈએસના છે, ઘણા બધા અન એકેડેમીમાં છે, રાજ્યસભા ટીવીમાં બહુ સારી ડિબેટ હોય, મૃણાલ સરના બી બહુ સરસ વિડીયો હોય છે. તો એ વાંચી લેવાનો. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ હોય તો તમારે વાંચનનો જે કંટાળો હોય ઓફિસમાં તો એ દૂર કરી શકો અને તમે સાથે સાથે તમારી જોબની સાથે તૈયારી કરી શકો, બરાબર. તો આટલું એક ખાસ આમાં જોજો કે ભાઈ એવું નથી કે ભાઈ નોકરીની સાથે તૈયારી ન થઈ શકે.
હા, એક્ઝામ વખતે રજા મૂકવી જરૂરી બને, કેમ કે ઘણી વાર એવું થાય કે શોર્ટ પીરિયડમાં ઘણો બધો સિલેબસ કમ્પ્લીટ કરવાનો હોય, તો હું 2-3 મહિનાની 4-5 મહિનાની જેટલી રજા મળતી એટલી મૂકી દેતો, બરાબર છે. તો એ ઘણી વખત એવું બને કે તમે તમારામાં રજા મૂકવી હોય તમારે, પણ ઘણી વખત તમારા ઉપલા ડિપાર્ટમેન્ટનો કે ઉપરના અધિકારીનો એટલો બધો સપોર્ટ ન હોય. પણ હું ફોર્ચ્યુનેટ છું કે મને બહુ વાંધો નથી આવ્યો આ બાબતે. અમારા કલેક્ટર સર મને જો એટલી રજા આપતા, બરાબર છે. તો બધા સાથે આવું નથી બનતું, પણ ટ્રાય કરવાની એટલીસ્ટ. અને એ દરમિયાનમાં તમને સમય મળે થોડો થોડો, રજાનો દિવસ હોય, શનિ રવિ રજા હોય છે, તો એ મેક્સિમમ યુટિલાઇઝ કરી લેવાનો, બરાબર છે. નેક્સ્ટ હવે જોઈએ તો આપણે ન્યૂઝપેપર. આ કેમ નથી? કેમ એટલી બધી વાર લાગી તેમાં? અચ્છા, એવું છે, ઓકે. ન્યૂઝપેપર રીડિંગ યુપીએસસીની કે જીપીએસસીની તૈયારીનો બહુ મહત્વનો ભાગ હોય છે. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, આ ત્રણેય સ્ટેજમાં જો કામ લાગે એવી વસ્તુ હોય તો એ ન્યૂઝપેપર રીડિંગ છે. ન્યૂઝપેપરને થોરોલી રીડ કરવાનું રાખો. પણ બહુ અઘરું કામ છે. કન્સિસ્ટન્સીથી નથી થતું આ વસ્તુ, બરાબર. મારે જેવું થતું, હું શરૂઆતની તૈયારીમાં ન્યૂઝપેપર ને બહુ અવોઇડ કર્યું મેં. હું મંથલી મેગેઝિન વાંચી લેતો અને એનાથી કામ ચલાવી લેતો. પણ પછી મને રિયલાઇઝ થયું કે ખરેખર આ બહુ ભૂલ મોટી કરું છું. પછીથી મેં ન્યૂઝપેપર રીડિંગ ઉપર ફોકસ કર્યું અને આજે હું સવારે ઉઠીને ન્યૂઝપેપર તો વાંચી લઉં છું. હવે એમાં બધાને કન્ફ્યુઝન હોય કે ભાઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવું કે ગુજરાતી વાંચવું હોય, બરાબર. જીપીએસસીની તૈયારી માટે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં બહુ વધારે સમય આપવો કે નહીં, આ બહુ મોટો પ્રશ્ન હોય છે. તો મારું પર્સનલ મંતવ્ય એવું છે કે ભાઈ એકાદું ન્યૂઝપેપર, સપોઝ ઇન્ડિયન એક્સપ્રેસ છે, તો એના એટલીસ્ટ એડિટોરિયલ પેજ તો વાંચી લેવા. જે 8મા 9મા પેજ ઉપર જે એડિટોરિયલ્સ આવતા હોય એ ખાસ વાંચી લેવા. બહુ વધારે પડતો સમય ન આપો, 2-3 કલાક એમ લાગે કે ભાઈ આટલા ટોપિક સારા એવા છે, આમાંથી સિલેક્ટિવ ટોપિક વાંચી લેવાના. આનાથી ફાયદો એ થશે કે ભાઈ આપણે એક 150 માર્કનું ઇંગ્લિશનું પેપર આખું આવે છે, બરાબર. તો એમાં આ પેપરનો મેક્સિમમ બેનિફિટ તમે આમાંથી લઈ શકશો. મને ખ્યાલ છે મારો ફ્રેન્ડ છે રાજ નમેરા, બરાબર. તો એ કોઈ ઇંગ્લિશની પર્ટિક્યુલર તૈયારી ન કરતો, પણ ન્યૂઝપેપર રીડિંગ એનું જબરજસ્ત હતું. સવારે ઉઠે એટલે ત્યાંથી ઇન્ડિયન એક્સપ્રેસ આખું ઘસી નાખતો, બરાબર છે. તો આનાથી એને ફાયદો એ થયો કે ભાઈ ઇંગ્લિશના પેપરમાં ઓછી તૈયારીએ પણ બહુ સારા માર્ક્સ લઈ આવ્યો હતો, બરાબર છે. 80+ માર્ક્સ હતા, એટલે બહુ સારા માર્ક્સ ગણાય. અને સેમ મારી જ વાત કરું તો હું કોઈ દિવસ ન્યૂઝપેપર ઉપર મારું ફોકસ જ નહોતું એમ. હું ખાલી એડિટોરિયલ્સના વિડીયો જોઈ લેતો, પણ પછી મને એવું લાગ્યું કે આનાથી તમારું એક વોકેબ્યુલરી છે કે ઇંગ્લિશ લેંગ્વેજ ઉપરની જે કમાન્ડ છે એ ઓછી થાય છે, બરાબર છે. તો હવે મેં શરૂ કર્યું છે ઇંગ્લિશ ન્યૂઝપેપર, એક્સપ્રેસના આર્ટિકલ્સ વાંચું છું. ઘણી વખત એવું થાય કે ભાઈ ટાઇટલ તમે જ્યારે શરૂઆત કરતા હોય ન્યૂઝપેપરની, તો એવું બને કે ભાઈ ન્યૂઝપેપરની હેડલાઇન ના સમજાય, બરાબર. આવું મારી સાથે બન્યું છે અને બધા સાથે બનતું હોય. ઇવન આ જે કંઈ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી શરૂઆત કરે એને આ તકલીફ આવતી જ હોય છે, બરાબર. હું 1 થી 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, તો મને આ વસ્તુ આવે એટલે ડિક્શનરી લઈને શોધવી પડે. તો હવે એવું થાય કે પહેલી જ વારમાં આપણે પેલું પેજ વાંચવામાં 50 શબ્દો નવા મળ્યા, બરાબર. તો આપણે તરત વિચારીએ કે ભાઈ આ મૂકો ને, આની કરતાં એક બીજું મેગેઝિન વાંચી લેશું કરંટ અફેરનું. પણ અહીંથી જો એકવાર તમે હિંમત હારી ગયા તો પછી આગળ ક્યારેય ન્યૂઝપેપર નહીં વાંચી શકો. તો એનાથી બેટર છે કે તમે ભલે એક દિવસ આખા ન્યૂઝપેપરમાં 100 નવા શબ્દો મળે અને ડિક્શનરીમાં ગૂગલ કરવા પડે કે ડિક્શનરીમાં જોવા પડે, પણ જેમ જેમ અઠવાડિયું 10 દિવસ થશે પછી એ જે 100નો આંકડો છે ને એ 10નો સુધી થઈ જશે. 10 શબ્દો જેવા છે કે તમારે એને જોવા પડશે. આનાથી એક તમારી ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર બહુ સારી કમાન્ડ આવશે અને એ પેપરની તૈયારી તમારે આવી રીતે જ થઈ જશે, બરાબર છે. તો આ એક પ્રકારનું 2-3 કલાકનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ખરેખર આપણે ફ્રૂટફુલ રહે છે આપણી તૈયારીના ભાગરૂપે, બરાબર છે. તો આ વસ્તુ મિસ ના કરતા, દરેકને મારી પર્સનલ સલાહ છે. અને મેં આ ભૂલ કરેલી છે એટલા માટે હું તમને કહું છું કે આ વસ્તુ તમે ખાસ જોજો. અને ગુજરાતી ન્યૂઝપેપરની વાત કરતા હતા તો ભાઈ બે ન્યૂઝપેપરના ખાલી આર્ટિકલ્સ કે એડિટોરિયલ વાળા પેજ એટલા બધા બહુ સારા હોતા નથી, પણ વાંચી નાખવાના, જેથી કરીને ગુજરાતીના પેપરમાં આપણે કામ લાગે. ગુજરાતી ભાષાના જે શબ્દો જે છે, બરાબર છે, કઈ રીતે એ લોકો આર્ટિકલ લખે છે, બરાબર. આપણે આખું એક એસેનું પેપર બી આવે છે લખવાનું, 3 એસે પૂછાય છે 150 માર્ક્સમાં, બરાબર. તો એ 3 એસે
એસેની શરૂઆત કઈ રીતે કરવી, કઈ રીતે એક આખો ફ્લો જાળવવો, બરાબર. તો એ બધી વસ્તુ તમને ન્યૂઝપેપરના આર્ટિકલ શીખવશે, બરાબર. કેમ કે આપણે જ્યારે ઘણા સારા સારા લેખકોના આર્ટિકલ્સ વાંચતા હોય તો આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે પકડી રાખે છે આર્ટિકલ, બરાબર. તો તમારે જે એસેનું આપણું જે પેપર છે આપણું, તો એ પેપરમાં પણ આપણે જે વાંચનાર છે એને આપણે પકડી રાખવાનો છે કે ભાઈ આપણું જે ફ્લો શરૂ થયો એસેનો, એથી લઈને અંત સુધી, કન્ક્લુઝન સુધી તમે કઈ રીતે તમારા બધા એમાં પોઈન્ટ્સ રજૂ કરતા જાઓ છો કે ભાઈ એસે ઉપર એના મેઇન બોડી પાર્ટમાં છે, એના પછી તમે એમાં પોઝિટિવ નેગેટિવ પર જાઓ, બરાબર, કે એક્ઝામ્પલ આપો છો. એનાથી આખો તમારો ફ્લો બનશે, અને એ ફ્લો કંઈ રાતોરાત નહીં બની જાય. આના માટે તમારે ન્યૂઝપેપરના આર્ટિકલ્સ વાંચવા ખૂબ જરૂરી છે. એટલે ન્યૂઝપેપર આ રીતે આપણને યુઝફુલ છે. અને તમે જ્યારે લાસ્ટમાં મંથલી મેગેઝિન વાંચો ત્યારે ઘણી વખત એવું થાય કે આપણે બધું આમ નવું નવું લાગે એમ. જ્યારે જો તમે ન્યૂઝપેપર ન વાંચતા હોય અને લાસ્ટમાં આખા મહિનાનું એક સાથે પચાવવા જાવ, એના જેવું છે કે ભાઈ 30 દિવસની જે દવા આપી હોય એ આપણે એક સાથે પી જાય, બરાબર. તો એનો કંઈ રિઝલ્ટ ના મળે. એની કરતાં બેટર છે કે ન્યૂઝપેપર વાંચ્યું હોય એ ટોપિક, સપોઝ આ ફાર્મર પ્રોટેસ્ટ ચાલી છે અત્યારે, તો અત્યારે ન્યૂઝપેપરમાં તમે વાંચતા જાઓ એના મુદ્દા શું છે આ તે, બરાબર. અને લાસ્ટમાં જ્યારે તમે મંથલી મેગેઝિન આવે ત્યારે તમે એમાં એ બધી વસ્તુ આવી જવાની છે કે ભાઈ ફાર્મર પ્રોટેસ્ટ કઈ રીતે કરે છે, કેમ પેલા 3 બિલ ઉપર શું એને પ્રોબ્લેમ્સ છે, બરાબર. તો એ તમે ઓલરેડી ન્યૂઝપેપરમાં ક્યાંક વાંચવામાં આવી ગયા હોય તો તમારે એ વસ્તુ એક સાથે તમને ક્લબ કરીને આપે છે અને એ તમારે પચાવવામાં ઇઝી રહેશે, બરાબર. એટલે આ વસ્તુ ન્યૂઝપેપર બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું આના મહત્વને નહોતો એટલો બધો આપતો, પણ હવે લાસ્ટ 2 વર્ષથી હું આની ઉપર સારું એવું ફોકસ કરું છું, બરાબર. નહીતર હું મંથલી મેગેઝિન ઉપર કરતો, જે મારી ભૂલ હતી. એટલે આ ભૂલ તમે જો કરતા હોય તો અવોઇડ કરજો. હા, ઘણી વખત એવું થાય કે ભાઈ તૈયારી કરતા હોય, એક્ઝામ નજીક આવી જાય અને આપણો સિલેબસ પૂરો ન થયો હોય, બરાબર છે. અને ઓબ્વિયસ છે કે સિલેબસ આ તૈયારીમાં ક્યારેય પૂરો થતો જ નથી. હા, પૂરો કરવા ખાતર થઈ ગયો હોય છે, પણ સતત નવા નવા ટોપિક ને નવા નવા મુદ્દાઓ આવતા જ હોય છે. તો આપણે એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાની કે ભાઈ આ એક્ઝામનું કટ ઓફ કેટલું રહે છે. 100માંથી 99 માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે? નહીં. 100માંથી 50-55% માર્ક્સ હોય તો તમે પ્રિલિમ્સ છે કે મેઇન્સ છે કે ઇવન ફાઇનલ સિલેક્શન સુધીમાં પણ 50-55% માર્ક્સથી સિલેક્શન થઈ જતું હોય છે, બરાબર છે. એનો મતલબ એવો થયો કે કદાચ સિલેબસના કોઈ ટોપિક પૂરા નહીં થયા હોય અથવા તો થોડું ઘણું બાકી રહી ગયું હોય તો એનાથી કોન્ફિડન્સ ગુમાવવાની જરાય જરૂર નથી, બરાબર. કેમ કે જો કોન્ફિડન્સ હશે ને તો તમે આન્સરમાં કદાચ નહીં આવડતું હોય ને એવા મુદ્દા ઉપર પણ તમે તમારું મંતવ્ય લખીને 10 માર્કનો પ્રશ્ન હોય તો 2-3 માર્ક સુધી તો પહોંચી શકો. પણ જો એ વખતે કોન્ફિડન્સ નહીં હોય તો તમે એ લખવામાં શું લખશું ને એમ કરીને એ ક્વેશ્ચન બ્લેન્ક મૂકીને પણ આવી જાય ઘણા લોકો, બરાબર. એટલે આવું નહીં થવું જોઈએ. સિલેબસ પૂરો ન થાય તો ગભરાવાનું નહીં. હવે સિલેબસની વાત કરીએ, સપોઝ પ્રિલિમ્સમાં 8 ટોપિક છે તો એ 8 ટોપિકમાં 2-3 ટોપિક એવા છે કે આપણે ખૂબ ગમતા હશે, બરાબર છે. દરેકને અલગ અલગ સબ્જેક્ટ હોય, કોઈને હિસ્ટ્રી ગમતો હોય, કોઈને પોલિટિક્સ ગમતો હોય, કોઈને ઇકોનોમી ગમતો હોય, બરાબર. 2-3 ટોપિક એવા હોય છે કે એમાં તમે થોડુંક વાંચો ને થોડુંક એનામાં રસ દાખવો તો તમે એ ટોપિક પૂરા કરી શકો આરામથી એમ. 1-2 ટોપિક એવા હોય છે કે એ અથોડા છાપ હોય છે, બરાબર છે, કે એને તમે કદાચ ગમે એટલા એમાં અંદર ઘૂસશો ને તો તમને એમ થાય કે આમાં સાલું કંઈ યાદ નથી રહેતું, બરાબર છે. તો એવા ટોપિક એકાદો જે છે કદાચ એ ન થયો હોય તો એની ઉપર બહુ ચિંતા નહીં કરવાની, પણ આગળના ટોપિક એટલા સોલિડ કરવાના. પછી એવું ન થાય કે આગળ આપણે આવડતા હોય એ ટોપિકમાં આપણે બહુ સારી એવી પ્રિપેરેશન ન કરી હોય. સપોઝ મારી જ વાત કરું તો હું જીપીએસસીની પ્રિલિમ્સના જે એક ટોપિક છે આપણો મેથ્સ અને રિઝનિંગ વાળો, બરાબર છે, એ ટોપિકમાંથી 50 ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો એ 50 ક્વેશ્ચન હું લાસ્ટમાં રાખતો, બરાબર છે. સમય મળે પેલા આગળના જે 400 ક્વેશ્ચન હોય, મતલબ એક પેપરમાં 200 ક્વેશ્ચન હોય તો એ જે 150 ક્વેશ્ચન પૂરા થાય ત્યાં એના ઉપર વધારે ફોકસ હોય. લાસ્ટ આ 50 ક્વેશ્ચન કદાચ મારાથી ન થાય ને તો હું એના ઉપર બહુ ફોકસ ન કરતો એમ. હા, રિઝનિંગના અમુક ઇઝી હોય કે જે થોડા સમયમાં થઈ જાય તો હું કરી નાખતો. ઘણા એવા અમે મારા મિત્રો જોયા છે કે ભાઈ એનું મેથ્સ રિઝનિંગ એટલું સુપર્બ હોય, પાવરફુલ હોય, તો એ લોકો પહેલા 50 ક્વેશ્ચન એને કરી નાખે. તો એ દરેકની પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ઉપર હોય, દરેકને પોતાનો રસ કેવો છે. હું બીજા સબ્જેક્ટમાં ખેંચી લેતો માર્ક્સ, બરાબર છે. એટલે એવું કરવાનું. આપણે કટ ઓફ 400માંથી કેટલું અટકતું હોય છે? બહુ ઓછું હોય છે, 50% બી નથી પહોંચતું કટ ઓફ પ્રિલિમ્સનું. તો આપણે તો એવું કદાચ 50 માર્કમાંથી આપણે 0
મને યાદ છે મેં 19 વાળી પ્રિલિમ્સમાં 50 ઈ ટીક કરેલા છે મેથ્સ અને રીઝનિંગ વાળા જે ક્વેશ્ચન હતા એમાં, કેમ કે મારી પાસે સમય નહોતો અને બીજા ક્વેશ્ચન મને આવડતા હતા તો હું એના ઉપર ફોકસ કરતો હતો. એટલે દરેકની પોતાની સ્ટ્રેટેજી હોય. હું એવું નથી કહેતો કે તમે એક ટોપિક સ્કીપ જ કરી દો, પણ તમને એમ લાગતું હોય કે આમાં આપણે ગમે એટલી મહેનત કરી છતાં આપણે આગળ નથી વધી શકતા તો એના ઉપર ઓછું ફોકસ કરવાનું. પણ બીજા બધા ટોપિક મેં કીધું એમ તમને અમુક ગમતા હોય, અમુકમાં થોડુંક મહેનત કરો તો ગમી જાય એવા ટોપિક હોય, એના ઉપર ફોકસ કરી લેવાનું. બરાબર છે. અને ખાસ તો સિલેબસ જેટલો કમ્પ્લીટ થયો હોય એ રિવિઝન કરો, એ મહત્વનું છે. બરાબર, કદાચ કોઈ ટોપિક ના વાંચાણો હોય ને તો ભૂલી જવાનો, પણ જે વાંચ્યું છે એના ઉપર ખાસ ફોકસ કરવાનું. હવે બધાને બહુ મોટો કન્ફ્યુઝન હોય છે કે ભાઈ જે મેઇન્સ કે જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં લેંગ્વેજનું માધ્યમ મતલબ ભાષા કઈ રાખવી, બરાબર, રાઇટિંગનું મીડિયમ કયું રાખવું એમ. આપણા જીપીએસસી વાળાએ કદાચ આખા ઇન્ડિયામાં આ એકાદું પબ્લિક સર્વિસ કમિશન એવું હોય છે કે આટલી બધી ફ્લેક્સિબિલિટી આપે છે આપણને. બરાબર, તમારે કાંઈ એવું અગાઉ મેન્શન કરવાની જરૂર નથી કે ભાઈ હું મારો જવાબ ઇંગ્લિશમાં આપીશ કે ગુજરાતીમાં આપીશ. બરાબર, તમે કોઈ પણ પ્રશ્ન ગમે એ ભાષામાં લખી શકો છો. એટલી ફ્લેક્સિબિલિટી ક્લાસ 1ની એક્ઝામ જે લેવાય છે એમાં આપે છે. તો હવે તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે કઈ ભાષામાં વધારે કમ્ફર્ટેબલ છો. કમ્ફર્ટેબલ મતલબ તમે ખાલી લખવા માટે કમ્ફર્ટેબલ નહીં, પણ એ લખીને તમે સામાવાળા વ્યક્તિ કે જે રીડર્સ તમારું જે પેપર ચેક કરનાર છે એને તમે કઈ ભાષામાં સારી રીતે સમજાવી શકશો, અભિવ્યક્તિ કઈ રીતે કરી શકશો. બરાબર છે. આ કોઈ ઓરલ એક્ઝામ નથી કે ફેસ ટુ ફેસ એક્ઝામ નથી. બરાબર, આ તો એવી એક્ઝામ છે કે જ્યાં જેનો ચેકર્સ છે એ તમે જાણતા નથી, એ જે પેપર ચેક કરનાર છે એ તમને ઓળખતો નથી. બરાબર છે. તો તમારા ભાષા કે તમારા શબ્દો કે તમારું આન્સર રાઇટિંગ જ એક એવી વસ્તુ છે કે એ સીધો એને ઓળખે છે, તમને નથી ઓળખતો. બરાબર, એટલે તમે તમારી જાતને સારામાં સારી રીતે કઈ રીતે અભિવ્યક્ત કરી શકો કઈ ભાષામાં, એના ઉપર જવાનું. લેંગ્વેજનું બાયસનેસ કે એવું ક્યાંય મેં અનુભવ્યું નથી. હા, કદાચ ક્યાંક એવું બને કે એરર રહી જતી હોય ક્યાંક, બરાબર, પણ એનો મતલબ એવો નથી કે ડિસ્ક્રિમિનેશન થાય છે. બરાબર છે. આવું મારું પર્સનલ મંતવ્ય છે, કદાચ બીજા કોઈનો ઓપિનિયન અલગ હોઈ શકે એવું બને, પણ મને નથી લાગતું એવું કે ભાઈ એ લોકો ભાષાકીય બાયસનેસ હોય કે ભાઈ ઇંગ્લિશ વાળા લોકોને વધારે પ્રેફરન્સ આપે છે, એવું નથી હોતું. પણ ઘણી વાર એવું બને કે જે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે અમુક કી વર્ડ્સ કે કી સેન્ટેન્સ છે એ તમે બહુ સારી રીતે લખીને સમજાવી શકો, એક વર્ડમાં બહુ સારી એવી વસ્તુ તમે કહી શકો જે આપણે ગુજરાતીમાં નથી કહી શકતા. બરાબર, અથવા તો ગુજરાતીમાં એ લખીએ તો એની કદાચ એટલી પ્રભાવકતા નથી હોતી કે ભાઈ એ સામેવાળા સુધી એટલા જે સચોટતાથી જવું જોઈએ એ નથી થતું. તો એવું બની શકે. બરાબર છે. પણ તમારી ચોઈસ, મેં કીધું એમ કે ભાઈ તમને કમ્ફર્ટેબલ હોય એમાં લખી શકાય. બરાબર છે. હું જ મારી વાત કરું તો હું ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છું મારી જાતને અભિવ્યક્ત કરવા માટે, તો ગુજરાતીમાં લખું છું. હા, ઘણી વાર એવું બને કે ઇંગ્લિશ શબ્દોને તમારે ગુજરાતીમાં સર્ચ કરવા પડે તો હું હિન્દી મીડિયમની કોઈ બુક્સનો સહારો લઈ લઉં છું, એમાંથી ગુજરાતીકરણ કરીને થોડું ઘણું મહેનત વધારે થાય. પણ લેંગ્વેજ શિફ્ટ કરવી એ મારા માટે હવે અત્યારે અઘરું હોય છે કે ભાઈ હું સડનલી બીજી લેંગ્વેજમાં શિફ્ટ થઈ જાઉં અને પછી કદાચ બને કે એનાથી કદાચ રિઝલ્ટ સારું ન આવે તો મને નુકસાની જ છે. એટલે હજી જે બિગિનર્સ હોય એ તમારી રીતે ચોઈસ કરી શકો છો. ઇંગ્લિશમાં ફાવતું હોય તો ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં ફાવતું હોય. હા, એક વસ્તુ આ મેં જોઈ છે કે ભાઈ ઘણા બધા સબ્જેક્ટ એવા હોય, સપોઝ સાયન્સ અને ટેકનો ક્વેશ્ચન હોય કે ઇકોનોમીનો ક્વેશ્ચન હોય, તો એને બની શકે કે તમે ઇકોનોમીના કે સાયન્સના ક્વેશ્ચનને ઇંગ્લિશમાં સારી રીતે સમજાવી શકતા હોય ગુજરાતી કરતા, એવું બની શકે. તો એવા ક્વેશ્ચન ઉપર તમે તમારી સ્ટ્રેટેજી એવી રીતે બનાવી શકો ભાઈ ઇંગ્લિશ આમાં લખીશ આવા ક્વેશ્ચનનો જવાબ, વિજ્ઞાન અને ટેકનોલોજીના છે કે ઇકોનોમીના છે, તો એ તમારી રીતે તમે ડિસાઇડ કરીને તમારી રીતે પ્રિપેરેશન કરી શકો છો. બાકી હું એવું નથી માનતો કે માધ્યમ એ કોઈ બેરિયર છે. મીડિયમ ઇઝ નોટ બેરિયર. બરાબર, તમે કોઈ બી રીતે લખી શકો છો. ટોપર્સ તમે જોઈ લો ટોપ 50માં ગુજરાતી મીડિયમ વાળા બી હોય છે ને ઇંગ્લિશ મીડિયમ વાળા હોય છે, એટલે એવું કોઈ નથી કે ઇંગ્લિશ મીડિયમ વાળા વધારે થાય. હા, એવું બની શકે કે ઇંગ્લિશ મીડિયમ વાળા તૈયારી કરવામાં મતલબ સંખ્યા વધારે હોય કે જે સારી તૈયારી કરનારા લોકો ઇંગ્લિશ મીડિયમમાં વાંચતા હોય એવું બનતું હોય, લખતા હોય, તો એનો રેશિયો કદાચ વધારે હોય સિલેક્શન થવામાં. પણ એનાથી કોઈ એવું બાયસનેસ કે એવું ગભરાવાની જરૂર નથી. હું ગુજરાતીમાં જ લખું છું અને આ હમણાંની મેઇન્સ પણ ગુજરાતીમાં જ લખવાનો છું, એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી. હા, લેંગ્વેજના પેપરનું મહત્વ
બહુ મહત્વ છે ભાઈ. લેંગ્વેજનું પેપર જે છે એ તમને સિલેક્શન કરાવી દે, સિલેક્શનમાંથી બહારે રખાવી દે. જોકે બધા પેપરનું મહત્વ એટલું છે. હું કોઈ એવું પર્ટિક્યુલર એવું નથી કહેતો ગુજરાતી ભાષા કે ઇંગ્લિશ ભાષાનો પેપરનું જ બહુ મહત્વ છે. હા, પણ એનું મહત્વ તો ખૂબ રહેલું છે. આ બે પેપર મેક્સ ડિફરન્સ, બરાબર. જીએસમાં જનરલ સ્ટડીના જે 3 પેપર છે એમાં બધાના માર્ક્સમાં કંઈ એટલો બધો વેરિએશન નથી હોતો જે આમાં પડી શકે છે, બરાબર છે. અને આમાં લાવી શકાય છે જો ભાષા ઉપરનું થોડુંક પ્રભુત્વ હોય તમારું, બરાબર છે. મારો જેવું છે કે ભાઈ હું ગુજરાતી ઇંગ્લિશમાં મારા 60 માર્ક્સ છે, 59 કે 60 બેમાં અલગ અલગ છે. બની શકે કે જો થોડા 5 6 10 માર્કની ઇમ્પ્રુવમેન્ટ કરી હોય આમાં ખાલી, તો કદાચ ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્શન થઈ જાય, બરાબર છે. એટલે ઘણા બધા લોકો એવા છે કે કદાચ જીએસમાં સમયના અભાવે ઓછી તૈયારી કરી હોય પણ લેંગ્વેજ ઉપર ફોકસ કર્યું છે જેમણે, તો એ લોકો સારા રેન્કથી પાસ થઈ ગયા છે એવું. એટલે આ પેપરનું મહત્વ બહુ વધારે છે, મતલબ અને ડિફરન્ટ થઈ શકે છે. કોઈ 80 માર્ક્સ લાવ્યા છે ને કોઈ 55 50 માર્ક્સ લાવ્યા છે, જે સિલેક્શન વાળા જે કેન્ડિડેટ્સ છે એની વાત કરું છું. તો આ પેપર એટલા માટે મહત્વનું બની જાય છે, બરાબર. અને ભાષા નું પેપર મહત્વ છે તો એમાં કઈ રીતે તમે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકો તમારી લેંગ્વેજમાં, તો તૈયારીમાં શું કરી શકાય. ભાષામાં બે વસ્તુ કરવાની જરૂર છે. એક તો ગ્રામેટિકલ અને વોકેબ્યુલરી. આ બે વસ્તુ તમારી ભાષાની જે કમાન્ડ છે એની ઉપર ડેવલપમેન્ટ લાવશે, મતલબ કમાન્ડ લાવશે ભાષા ઉપર. આ બે વસ્તુ, જો અંગ્રેજી ભાષામાં તમારી પાસે સારા વોકેબ્યુલરી હોય, બરાબર, સારું ગ્રામેટિકલ તમારે એવું પ્રભુત્વ હોય, તો તમારું ભાષા ઉપરનું કમાન્ડ આવી જાય. તો એકવાર કમાન્ડ આવી જાય પછી તમારે શું કરવાનું છે, બીજી વસ્તુ એ છે કે એની પ્રેક્ટિસ કરવાની છે. આ બે વસ્તુ, એક ભાષા પ્રભુત્વ અને પ્રેક્ટિસ, આ બે વસ્તુથી જ તમે આ પેપરમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો, બરાબર છે. ગુજરાતી ભાષામાં તમારે જો સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો સારા શબ્દ ભંડોળ તમારે શોધવા પડે. સારી રીતે અભિવ્યક્તિ કઈ રીતે કરી શકો એના માટે તમને ક્યાંથી સોર્સ મળે, તો ભાઈ ન્યૂઝપેપર, ડેઇલી ન્યૂઝપેપરમાં ઘણા બધા સારા શબ્દો તમને મળતા હોય. કઈ રીતે કયો શબ્દ યુઝ થાય છે એની પ્રેક્ટિસ એ તમને ન્યૂઝપેપરમાં જોવા મળે. પછી ગવર્મેન્ટ સોર્સના જે કાંઈ ડેટા આવતા હોય બધા, મતલબ ગવર્મેન્ટના જાહેરનામા છે, ગવર્મેન્ટની પબ્લિકેશન્સ છે, બરાબર. તો એમાં તમને ગુજરાતી શબ્દો જે ખરેખર એડમિનિસ્ટ્રેટિવ વર્ડ્સ સારી રીતે યુઝ થતા હોય એ તમને મળી રહે. સારા આર્ટિકલ્સ, બુક્સ, બરાબર. અને ગવર્મેન્ટ ગુજરાતમાં પેલું પાક્ષિક આવે છે, તો એમાં ભાઈ તમે એનું ઇન્ટ્રોડક્શન એવું જોવો, બહુ સરસ ગુજરાતી ભાષાના શબ્દો યુઝ કર્યા હોય છે એમાં. તો આવી રીતે તમે એક વોકેબ્યુલરી ડેવલપ કરીને તમારે એની સતત પ્રેક્ટિસ કરવાની છે. સપોઝ ક્વેશ્ચન પૂછાય કોઈ કે ભાઈ એક ચર્ચાપત્ર લખવાનું છે તમારે, તો ચર્ચાપત્ર લખવા માટે તમારે જે તે ભાષાનું તો તમારી પાસે એનું પ્રભુત્વ હોવું જ જોઈએ, નો ડાઉટ કે એની માટે તમારે તમારું જે કન્ટેમ્પરરી નોલેજ એ બી જરૂરી છે, કરંટ અફેર્સનું નોલેજ એ જરૂરી છે. પણ એ બધા નોલેજને તમે ભાષા સાથે કઈ રીતે જોડો છો એ વસ્તુ ભાષાના પેપરમાં માગે છે તમારી પાસેથી. ઘણા બધા મેં જોયા છે, ઇવન હું એક પહેલી જીપીએસસીમાં લેંગ્વેજના પેપરમાં નકરું જીએસ નું લખીને આવ્યો તો માર્ક્સ નથી આવ્યો, બરાબર છે. તો જીએસ નું પેપર નથી પૂછ્યું એમ, તમને ઇઝરાયલ ઇન્ડિયાના સંબંધો વિશે ક્વેશ્ચન પૂછ્યો હોય ભાષાના પેપરમાં કે ભાઈ આનું ચર્ચાપત્ર લખો કે આનું પ્રેસ રિલીઝ લખો, તો નો ડાઉટ તમારે જીએસના અમુક મુદ્દા તો જોશે જ, પણ એને તમે ભાષાકીય રીતે કઈ રીતે રજૂ કરો છો તો એ મહત્વનું છે આપણી પાસે, બરાબર છે. અને ઇંગ્લિશમાં પણ તમે મેં કીધું એમ ન્યૂઝપેપરથી તમારું વોકેબ્યુલરી ડેવલપ થશે અને એને તમે સિલેબસના જે આપણા ટોપિક છે, પ્રેસ રિલીઝ છે કે લેટર રાઇટિંગ છે, બરાબર, તો એની તમે પ્રેક્ટિસ કરતા જાઓ, બરાબર. આ બે વસ્તુ થી તમને લેંગ્વેજના પેપરમાં ખૂબ સારા એવા માર્ક્સ તમે લાવી શકો. અઘરું હોય છે ન્યૂઝપેપરનું, મેં હમણાં કીધું એમ તમે કે ભાઈ હેડલાઇન એ ઘણી વાર નથી વંચાતી, આપણાથી સમજાતી નથી, તો એની ઉપર થોડી પ્રેક્ટિસ કરો. આળસ બહુ થશે આમાં, આળસ કરતા કેવું થશે કે ભાઈ મૂકો ને હવે નથી વાંચવું એમ, એવું બહુ થતું હોય છે. કેમ કે આપણે 2-3 કલાક ન્યૂઝપેપરમાં સમય આપી દેતા હોય છે. પણ આવું 10 દિવસ તમે ખાલી કરો કે ભાઈ ભલે કંટાળો આવે પણ હું જેટલા વર્ડ નવા મળશે ને એ હું લખતો જાય છે એક બુકમાં, એનું ગુજરાતી લખતો જાય, અને એ વર્ડનું સતત તમે રિટર્ન કરજો તો નેક્સ્ટ તમે 10-15 દિવસ પછીનું જ્યારે ન્યૂઝપેપર વાંચશો ને એટલે તમારું જે પહેલી વખત તમને જે સેન્ટેન્સ નહોતું સમજાણું ને, જે હેડલાઇન, એ તમને સમજાઈ જશે ને. આખો આર્ટિકલ માટે તમારે ખાલી એકાદી વખત કે 2 વખત તમારે ડિક્શનરીનો યુઝ કરવો પડશે. તો આ એક એનું જબરજસ્ત મેં અનુભવ્યું છે એટલે હું કહું છું.
આ કરવા જેવું છે. ભલે 10 દિવસ કંટાળો આવે પણ વાંચો, 2-3 કલાક 4 કલાક ભલે 5 કલાક જાય, પણ એકવાર ન્યૂઝપેપરની હેબિટ જો બની જશે ને તો આ ભાષાના પેપરમાં તો તમે આરામથી સારામાં સારા માર્ક્સ લાવી શકશો. હા, હવે ડિસ્કશન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. ઘણા બધા લોકો તો મેં જોયા છે કે ભાઈ આખો દિવસ ડિસ્કશન જ કરતા હોય. બરાબર છે, ડિસ્કશન જરૂરી છે. ડિસ્કશનથી ઇવન અમે ડિસ્કશન કરતા, અમે જ્યારે સ્પીપામાં હતા ત્યારે અમે લક્ષ્મીકાંત છે, હિસ્ટ્રી છે, આ બધા ટોપિકના એક આખા સિલેબસ વાઇઝ ડિસ્કશન કરેલું છે. પણ ડિસ્કશન ક્વોલિટી ડિસ્કશન થવું જોઈએ. ડિસ્કશન તમારું વિવાદમાં ન પરિણામવું જોઈએ, એ ખાસ જોજો. ફ્રૂટફુલ હોય તો ડિસ્કશન કરવાનું, ગીવ એન્ડ ટેક વાળું હોય તો જ કરવાનું. તમે જ નકરું સમજાવવા રાખતા હોય બીજા બધાને અને સામેથી તમને આઉટપુટ ના મળતા હોય તો એનો કોઈ મતલબ નથી. કન્સેપ્ટ ક્લિયર થાય છે કે નહીં ડિસ્કશનથી તો કરવાનું. બરાબર, તમને ડિસ્કશન કરેલું લખતી વખતે હેલ્પફુલ થાય છે, યાદ રહે છે, તમને નવા ઓપિનિયન મળે છે કે નહીં. બરાબર, આ બધા પ્લસ માઇનસ છે ડિસ્કશનના, પ્લસ પોઈન્ટ છે. બરાબર, આ પ્લસ પોઈન્ટ તમને જો મળતા હોય તો ડિસ્કશન કરાય કોઈ ટોપિકમાં. બરાબર છે, એટલે પણ ડિસ્કશનમાં એટલો બધો સમય ન વેડફાઈ જાય કે જે આપણો સિલેબસના ટોપિક કવર કરવાના જ રહી જાય. બરાબર, ડિસ્કશન ક્યારે કરી શકાય? જ્યારે તમારી પાસે સિલેબસના બધા ટોપિક તૈયાર થઈ ગયા હોય, એના ઉપર ફર્ધર તમને એમ લાગે કે આ યાદ રાખવા છે કે આ ટોપિકમાં સમજવાની જરૂર છે, તો એના ઉપર ડિસ્કશન કરી શકો તમે. અને જરૂરી છે, કરાય, એમાં કોઈ ખોટું નથી. અને ઘણા આઇસોલેટ તૈયારી કરતા હોય છે, તો એના માટે એ બેસ્ટ વે છે. કદાચ ના સમજાતું હોય તો ગૂગલ કરી લેવાનું, યુટ્યુબમાં એક વિડીયો જોઈ લેવાનો કોઈ ટોપિક વિશે ના સમજાતો હોય તો. પણ ડિસ્કશનથી તમારો જે ક્વોલિટી સમય છે ને એ બરબાદ ન થવો જોઈએ, એ ખાસ એક જોજો. હવે આપણે ખબર છે કે 3 સ્ટેજમાં આખી એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ. તો દરેકનો એપ્રોચ અલગ અલગ હોય છે, તૈયારીનો બી અને એક્ઝામની પેટર્નનો. તમારે કઈ રીતે તૈયારી કરવી અને એક્ઝામની પેટર્ન, એ ત્રણેયનો ઓપિનિયન ને એપ્રોચ અલગ અલગ હોય છે. પ્રિલિમ્સની વાત કરીએ, સપોઝ હું એક એક્ઝામ્પલ સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ઇન્ડિયા યુએસ રિલેશનની વાત કરતા હોય આપણે કે ભાઈ ન્યૂઝપેપરમાં આજે આવ્યું કે ભાઈ ટ્રમ્પ સાહેબે મોદી સાહેબ હારે મુલાકાત કરી અને અમુક એમઓયુ સાઇન કર્યા, બરાબર, ઘણું બધું આવ્યું. તો હવે આપણે પ્રિલિમ્સ માટે એનો ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે? તો પ્રિલિમ્સ માટે કંઈ સીધા એમઓયુ વિશે કંઈ એવું કંઈ નહીં પૂછે. પ્રિલિમ્સમાં કદાચ તમને એના ઇકોનોમિક ડેટા વિશે પૂછી લે, કેટલો ટ્રેડ થાય છે, કેટલું એક્સપોર્ટમાં કેટલો રેશિયો છે, 4-5 કન્ટ્રીના તમને પૂછી લે. જિયોગ્રાફિકલી પૂછવું હોય તો એ ક્વેશ્ચન તમને યુએસએના કોઈ મેપિંગ કે જિયોગ્રાફિકલ લોકેશન, નદીઓ, ટાપુ, બરાબર, કોઈ બે છે, કોઈ ખાડી, ટૂંકમાં ખાડી, એવા કોઈ બી લોકેશન બેઝ ક્વેશ્ચન પૂછી લે અમેરિકા વિશે. આફ્રિકાના રિલેશન વિશેનો ક્વેશ્ચન હોય, બરાબર, ન્યૂઝમાં આવ્યું હોય તો એ આફ્રિકાના કોઈ બી જે કન્ટ્રી હોય એના જિયોગ્રાફિકલ લોકેશન ઉપર પૂછી લે, બરાબર, ઇકોનોમિક આસ્પેક્ટથી પૂછી લે. તો પ્રિલિમ્સમાં આ રીતે ક્વેશ્ચન પૂછાય. મેઇન્સમાં એ જ ક્વેશ્ચનને લઈ જવો હોય તો કઈ રીતે પૂછી શકે કે ભાઈ એવું પૂછે આપણને કે ભાઈ લિબરલાઇઝેશન પોલિસી અપનાવી આપણે, એલપીજી પોલિસી 1991માં, એ પછી બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો કઈ રીતે ઇમ્પ્રૂવ થયા છે. બરાબર, આપણું જે ઝુકાવ રશિયા તરફ હતો, બરાબર છે, પોલર જે શું કે જ્યારે બે બાયપોલર દુનિયા હતી ત્યારે રશિયા તરફ આપણે વધારે ઝૂકેલા હતા. જ્યારે 1990ની આસપાસ જ્યારે રશિયાનું ડિસઇન્ટિગ્રેશન થયું, બરાબર, ત્યાર પછી આપણે અમેરિકા તરફ ઝુકાવ વધ્યો છે આપણો. તો એવું પૂછી શકે કે ભાઈ આ ઘનિષ્ઠ સંબંધો બન્યા જ્યારે રશિયા તરફ આપણે ઝુકાવ ઓછો થયો, તો આનાથી શું નવા ડેવલપમેન્ટ થાય છે, બરાબર, આના વિશે સમજાવો. બરાબર, આવા ક્વેશ્ચન મેઇન્સમાં તમારું મંતવ્ય શું છે, મતલબ મેઇન્સમાં તમે કઈ રીતે એ વસ્તુને એનાલાઇઝ કરો છો એ પૂછાય છે. સેમ વસ્તુ જ્યારે ઇન્ટરવ્યુમાં આ વસ્તુ આવે તો એમ કે ભાઈ તમારું આના વિશે ઓપિનિયન શું છે, બરાબર, તમારું મંતવ્ય શું, તમારું શું માનવું છે કે ભાઈ ભારતના અમેરિકા સાથેના સંબંધો બહુ સારા ધીમે ધીમે વિકસા છે, તો એનાથી શું રશિયા નારાજ થયું છે કે રશિયા તરફની આપણી જે વફાદારી હતી, રશિયા તરફની આપણી જે મિત્રતા હતી એ શું ઓછી પડી છે, ઓછી થઈ છે. તો એ જે તમારો ઓપિનિયન શું છે આ વિશે, તમને શું લાગે છે કે ભાઈ આપણે ચાઇના અને પાકિસ્તાનના જે સંબંધો છે, બરાબર, જે ગાઢ સંબંધો થતા જાય છે, એનાથી શું આપણને કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે, બરાબર, કઈ રીતે આપણને જીઓપોલિટિક્સ એશિયાનું બદલાઈ રહ્યું છે, તો એમાં તમારું મંતવ્ય શું છે, એ વસ્તુ ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન થઈ જાય. બરાબર, તો
આ રીતે એપ્રોચ અલગ અલગ છે ત્રણેયનો, બરાબર છે, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુનો. સેમ વસ્તુ એક એક્ઝામ્પલ આપણે ઇકોનોમીનો લઈએ. સપોઝ બેન્કિંગ વિશે આપણે ક્વેશ્ચન હોય કે ભાઈ પ્રિલિમ્સમાં બેંક રિલેટેડ શું પૂછાય, તો ભાઈ CRR SLR શું છે, બરાબર, બેંક રેટની લિક્વિડિટી ઉપર અસર શું થાય છે, CRR ને એની, બરાબર. તો એ આપણે પ્રિલિમ્સમાં પૂછી લેવા. ફેક્ટ્સ ટાઈપના જે ક્વેશ્ચન છે, ફિગર વાળા ક્વેશ્ચન છે કે સીધા ક્વેશ્ચન જેને કહી શકીએ, એવા ક્વેશ્ચન પ્રિલિમ્સમાં હોય છે. એ જ વસ્તુ જ્યારે મેઇન્સમાં આવે ત્યારે પૂછે ભાઈ તમને કે ભાઈ બેન્કિંગ રિફોર્મ વિશે તમે લખો, બેન્કિંગ રિફોર્મ અને ઇકોનોમિક ગ્રોથ વચ્ચે શું સંબંધ છે, બરાબર, એ વસ્તુ તમને પૂછી શકે. અને ઇન્ટરવ્યુમાં કદાચ એવું પૂછી લે, તમારો ઓપિનિયન પૂછી લે કે ભાઈ શું લાગે છે તમે અત્યારેની જે બેન્કિંગ રિફોર્મ આપણે કર્યા એનાથી બેંકોની સ્થિતિ કેટલી સુધરી છે, બરાબર, કેટલું ખરેખર બેંકોનું જે ક્રેડિટ એક્સપાન્શન થવું જોઈએ ખરેખર થયું છે, કઈ રીતે NPA વધ્યું છે, તો NPA વધવાના કારણો શું છે, મતલબ, બરાબર, તો તમારા ઓપિનિયન શું છે આના વિશે, બરાબર. તો એ વસ્તુ સીધો ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન થઈ જાય. તો આ રીતે આખા ત્રણેયના એપ્રોચ અલગ અલગ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા તૈયારી કરતા હોય છે, પણ દરેકની તૈયારી મેં કીધું એમ, શરૂઆતમાં જે કીધું એમ, દરેકના એપ્રોચ અલગ અલગ હોય. તમે તમારો જે અભિગમ છે એના ઉપર ફોકસ રહેવાનું. તમે જે નક્કી કરેલા ટાર્ગેટ હોય કે ભાઈ અમારે આજના દિવસે આ વાંચવું છે, તો એ જ ફોકસ કરવાનું. ઘણી વાર એવું થાય કે તમારી બાજુમાં જે વાંચતો હોય એ કંઈક નવું મટીરિયલ વાંચતો હોય, તો તમને એમ થાય કે ચાલ ને આ, અને આ વસ્તુ મેં ખાસ જોયું છે કે જ્યારે બીજો કોઈ મટીરિયલ લઈને આવે ને એ તમને સૌથી સારામાં સારું લાગવા માંડે એમ, બાય નેચરલ. ખબર નહીં હવે શું હોય, મને મારી સાથે તો આવું બન્યું છે, બીજા સાથે બન્યું હોય તો મને ખ્યાલ નથી, પણ ઓલો ઝેરોક્સ લઈને આવ્યો હોય તો એમ થાય કે ઓહ આ બહુ સારી ઝેરોક્સ છે, આપણી પાસે એનાથી સારું પડ્યું હોય તો એ મૂકીને આપણે એ વાંચવા બેસીએ. એટલે આપણું જે ટાર્ગેટ, આપણા જે આખો સિલેબસ કમ્પ્લીટ કરવાનો એ સાઈડમાં પડ્યું રહે અને આપણે બીજા ઉપર જતા રહે. મતલબ બીજા ગમે એ વાંચે, આપણે એનું ટેન્શન નથી લેવાનું. આપણે આપણી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે જ વાંચવાનું છે. ખોટું વધારે પડતું બધું વાંચવા જશો, રિવિઝન નહીં થાય, ટેન્શન વધશે, ટેન્શન આવશે, ફ્રસ્ટ્રેશન આવશે તો એની એક્ઝામ ઉપર ઇમ્પેક્ટ ખરાબ આવશે, બરાબર. અલ્ટિમેટલી આપણો એમ, મેં શરૂઆતમાં કીધું એમ કે ભાઈ આપણે એક્ઝામ પાસ કરવાની છે, બાય હુક ઓર ક્રુક, બરાબર છે. તમે બીજો વાંચે એનાથી કોઈ ફરક નથી પડતો. વધારે પડતા બહુ ઉજાગરાઈ નથી કરવાના, પૂરતી ઊંઘ લો, બરાબર. ઘણી વાર એવું થતું, હું ખુદ જ ઊંઘ લેવામાં બહુ ઓછું ઊંઘ લેતો, મતલબ હું 5 કલાકની ઊંઘ સફિશિયન્ટ હતી મારા માટે. પણ મારે તો એ સ્ટ્રેટેજી, મારો બાય નેચરલ હેબિટ જ એવી છે કે 5 કલાકની ઊંઘ મારા માટે સફિશિયન્ટ હતી એમ. એટલે ઉજાગરાઈ ઘણી વાર કરી લેતા. એક્ઝામ આવે તો યુપીએસસીમાં એવું છે કે વચ્ચે એક વીકની રજા આપે છે, 2 પેપર વચ્ચે, મતલબ. બાકી તો એક સાથે પેપર હતા ત્યારે એવું થાય કે એક તો રોજના 6 કલાક લખીને આવ્યો હોય, બીજે દિવસે પાછું 6 કલાક લખવાનું હોય. એમાં જ્યારે લાસ્ટ ઓપ્શનલનો પેપર હોય ત્યારે તો આખી રાત વાંચવી પડતી. ત્યારે માંડ રિવિઝન થોડુંક થતું, એમ જે કામનું હોય એટલું. આખું સિલેબસનું તો રિવિઝન ન જ થાય, પણ જે કામના આપણે નક્કી કર્યો કે આટલા મુદ્દાના મારે રિવિઝન કરવા છે, તો છેલ્લા પેપરમાં તમે આખી નાઇટે ખેંચેલી છે એને આખી રાત વાંચ્યું હોય, 6 કલાક લખ્યું હોય, છતાંય પરફોર્મન્સ પાછો આપીને આવ્યો હોય. એટલે આવું બધા ન કરી શકતા હોય, મતલબ. પણ ખરેખર તો એવું છે કે ભાઈ ઊંઘ લો, તમને પરફોર્મન્સ તમારું આ વ્યવસ્થિત આવતું હોય એ રીતે તમારી સ્ટ્રેટેજી બનાવવાની, બરાબર. બાકી તૈયારીમાં મસ્ત રહેવાનું, બરાબર, જરાય ચિંતા નહીં કરવાની. નેક્સ્ટ, હવે આપણે એમ થાય ઘણા આ ક્વેશ્ચન એવા લોકો માટે છે કે ઘણા સમયથી તૈયારી કરતા હોય છતાંય પાસ નથી થતા. ઘણા સાથે આવું બનતું હોય. એટલે એમાં 2 વસ્તુ છે કે ભાઈ તમારી તૈયારી તો ઘણીવાર સારી જ હોય છે, પણ ખબર નહીં ઘણીવાર કોઈ નસીબ કયો કે જે કાંઈ ફેક્ટર કયો એમ, બરાબર. અથવા તો એવું બને કે તૈયારી આપણને એવું લાગતું બહુ સારી છે પણ ખરેખર પ્રોપર વેમાં ના હોય, એવું બની શકે, બરાબર. કેમ કે આપણી ઉપર ઇન્ડિવિજ્યુઅલ કોઈ અસેસમેન્ટ કરવા વાળું કોઈ બેઠું નથી. આપણે આપણું અસેસમેન્ટ આપણી ખુદની રીતે જ કરતા હોય કે ભાઈ હું 8 કલાક વાંચવાનો ટાર્ગેટ બનાવ્યો છે, 8 કલાક વંચાઈ જાય છે એટલે સરસ, આપણું શિડ્યુલ પ્રમાણે વાંચવાનું ચાલે છે તો આપણી તૈયારી બહુ સારી છે. પછી આપણે એવું કે ભાઈ મેં તો બહુ મહેનત કરી હતી પણ હવે ન થયું સિલેક્શન આપણું એમ. એટલે ઘણીવાર એવું થાય મહેનત કરતા હોય પણ ખરેખર પ્રોપર વેમાં છે કે નહીં એ જરાક, એના માટે રેગ્યુલર તમારે તમારી જાતનું અસેસમેન્ટ કરતું રહેવાનું. એ અસેસમેન્ટ કઈ રીતે થાય તો તમે તમારી પ્રેક્ટિસ પેપર લો, પ્રિલિમ્સ હોય તો પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ કરો, ટાઈમ લિમિટમાં આપો કેટલા આવે છે માર્ક્સ, એના ઉપરથી તમે તમારી અસેસમેન્ટ કરી શકો. બીજું એ કરી શકો કે ભાઈ તમે આન્સર રાઇટિંગ કરતા હોય તો તમે 2-3 ક્વેશ્ચન કે આખું પેપર લખો, બીજાને ચેક કરવા આપો, જો બેયના એક ક્વેશ્ચન ઉપર બેયના અલગ અલગ ઓપિનિયન હોઈ શકે, બરાબર. તો તમે ખરેખર એ ક્વેશ્ચનને સારી રીતે એડ્રેસ કર્યો છે કે નથી કર્યો એ તમારે જોવાનું છે.
હવે ઘણા લોકો તૈયારી કરતા હોય, 4-5 વર્ષથી તૈયારી કરતા હોય, ઇવન હું પણ 5 વર્ષથી કરું જ છું તૈયારી, બરાબર. પણ ઘણી વાર એવું હોય કે અમે ક્યાંક ક્યાંક વચ્ચે નાની નાની સફળતાઓ આવતી જાય તો અમારી જે સમયગાળો છે એ ખબર નથી પડતી કેમ 5 વર્ષ જતા રહ્યા. અને ઘણા બધા એવા મિત્રો મેં જોયા છે કે ભાઈ 4-5 વર્ષથી તૈયારી કરતા હોય છતાં સફળ નથી થયા, તો છેલ્લે ફ્રસ્ટ્રેશન ઉપર જતા રહે, બરાબર છે. પણ તમે ખરેખર જુઓ, તમારી જાતને અસેસ કરો કે તમે ક્યાં ભૂલ કરો છો, બરાબર. તૈયારીમાં જ ખામી નથી રહી જતી ને ક્યાંક? તો સૌથી મોટો સફળ ન થવાનું એક રીઝન એ છે કે ભાઈ ખરેખર તૈયારી તમે ક્યાંથી શરૂ કરો છો. સપોઝ કોઈ પણ, હું મારી જ વાત કરું તો હું કોઈ બી એક્ઝામ આપવાની, સપોઝ યુપીએસસી ની પ્રિલિમ આપવાની હોય કે જીપીએસસી ની પ્રિલિમ આપવાની હોય, યુપીએસસી ની પ્રિલિમ આપતી વખતે હું જોઈ લઉં ભાઈ લાસ્ટ 5 વર્ષના પ્રિલિમના પેપરમાં શું પૂછાય છે, કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, હું હિસ્ટ્રી વાંચું છું, મોડર્ન હિસ્ટ્રી વાંચું છું. મોડર્ન હિસ્ટ્રીમાં સપોઝ હું ગાંધી યુગ 1915 પછી જે ગાંધી એરા શરૂ થાય છે, તો એ ગાંધી એરામાં સપોઝ હું જોઉં કે ભાઈ લાસ્ટ યર પ્રિલિમ્સમાં આ ક્વેશ્ચન પૂછાણો હતો. ભાઈ ગાંધીજી આવ્યા પછી 3 એને મોટી મૂવમેન્ટ કરી, નોન કોઓપરેશન કર્યું, પછી સિવિલ ડિસઓબિડન્ટ મૂવમેન્ટ કરી અને ક્વિટ ઇન્ડિયા. એની દરમિયાનમાં ઘણી બધી ઇવેન્ટો બની છે. તો હું જોઉં કે ભાઈ કઈ એરામાં કઈ ઇવેન્ટ હતી ને એમાંથી કયો ક્વેશ્ચન પૂછાણો છે. આ વર્ષે કયો પૂછાણો, એના 2 વર્ષ અગાઉ કે 3 વર્ષ અગાઉ, હું છેલ્લા 5 વર્ષનું એનાલિસિસ કરું ક્વેશ્ચનનું, અને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. કે ભાઈ હિસ્ટ્રીના ક્વેશ્ચનમાં બહુ ડાયનેમિક ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઘણીવાર પર્સનાલિટી ઓરિએન્ટેડ પૂછતા હોય કે ભાઈ કોઈ એક વ્યક્તિનું નામ આપે અને એના 3 ઓર્ગેનાઇઝેશન પૂછી લે કે એના 3 કામ પૂછી લે, બરાબર. પછી ઘણીવાર એવું બને કે ભાઈ કોઈ ગવર્નર જનરલ ઉપર એના 3 કામો વિશે પૂછી લે, બરાબર. અથવા તો ગાંધીજીના પોતાના ઉપરના ક્વેશ્ચન હોય ઘણા બધા કે ભાઈ એને એની ફિલોસોફી રિલેટેડ કોઈ ક્વેશ્ચનના ઓપિનિયન 3 આપ્યા હોય, એમાંથી કયા ઓપ્શન સાચા છે, ખોટા છે. તો પહેલા તો તમે એનું જૂના પેપરનું એનાલિસિસ કરો, જેથી કરીને તમને ટ્રેન્ડ ખબર પડશે. એ ટ્રેન્ડ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમે પ્રોપર વેમાં તૈયારી કરો છો. જો ન કરતા હોય અને કોઈ આવું ન કર્યું હોય તો એ કરજો. આ વસ્તુ કરવા જેવી છે. કદાચ તમારી નિષ્ફળતામાં એ હોઈ શકે કે ભાઈ તમે જૂના પેપરોનું કેટલું એનાલિસિસ કરો છો, એના આધારે તમે તમારી નવી સ્ટ્રેટેજી બનાવો છો. સતત અપગ્રેડ રહેવું પડે આ વસ્તુમાં. આ યુપીએસસી કે જીપીએસસી ફિલ્ડ એવું છે કે એમાં તમે મોનોટોનિક કે તમારી જૂની પરંપરાથી તૈયારી કર્યા રાખો તો એમાં સફળતા ન મળતી હોય, ઘણી વાર એવું બનતું હોય. તો જોવાનું તમારે કે ભાઈ કઈ રીતે આવું થાય છે. સેકન્ડ ભૂલ એ છે પાસ ન થવામાં કે ભાઈ વાંચી તો બહુ નાખીએ છીએ પણ રિવિઝન નથી કરતા આપણે. એને લીધે શું થાય કે ખરેખર એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય ને, 4 ઓપ્શન આપ્યો હોય તો આપણે છેલ્લે 2 ઓપ્શન એવા વધે કે આ છે કે આ છે, એમ, બરાબર. આવું બધા સાથે થતું હોય. મારી સાથે ઘણી વાર એવું થાય. ઘણી વાર મેં ટોપિક વાંચ્યો હોય ને પણ પ્રોપરલી એટલો બધો એનો અભ્યાસ ન કર્યો હોય ને એ ટોપિકનો, તો મારી પાસે છેલ્લે એવું થાય કે આ હતો કે આ હતો, છેલ્લે એક્ઝામમાં યાદ ન આવતું હોય, બરાબર. આન્સર રાઇટિંગ કરતા ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં એવું થાય. ઘણી વાર તમે બેન્કિંગ રિફોર્મ્સ વાંચી નાખ્યું હોય પણ 2-3 મુદ્દા લખો ને પછી એમ થાય કે હવે ચોથો મુદ્દો શું હતો. આવું કેમ થાય છે? કેમ કે પ્રોપર આપણે રિવિઝન નથી કર્યું આ વસ્તુનું, બરાબર. ત્રીજી ભૂલ એ છે કે પ્રેક્ટિસ નથી કરતા આપણે. મેં તમને જેમ કીધું કે ભાઈ પહેલું કામ શું હતું, ભૂલ ક્યાં થાય છે કે ભાઈ તમે પ્રોપર તૈયારીની શરૂઆત જે કરો છો એ પ્રોપર વેમાં કરો છો કે નહીં, જૂના પેપરનું એનાલિસિસ કરીને કરો છો. સેકન્ડ ભૂલ શું હતી કે આપણે રિવિઝન નથી કરતા. થર્ડ ભૂલ એ છે કે પ્રેક્ટિસ નથી કરતા. પ્રિલિમ્સની પેપર હોય આપણે આપવાનું છે, માનો કે સપોઝ 1-2 મહિના પછી પ્રિલિમ્સ છે કોઈ બી એક્ઝામ. હમણાં ઘણી બધી એક્ઝામ આવે છે, જીપીએસસીની પ્રિલિમ્સ આવશે, બરાબર. ડીવાયએસઓની બધી ઘણી બધી એક્ઝામ છે, પીઆઈની પ્રિલિમ્સ આવશે. તો હવે પીઆઈની પ્રિલિમ્સની આપતા પહેલા આપણી પાસે ખબર તો હોવી જોઈએ ને ભાઈ કયા ટાઈપના ક્વેશ્ચન કયા ટોપિકમાંથી પૂછાણા છે, બરાબર. પ્રિલિમ્સમાં ઓબ્જેક્ટિવ ટોપિક હોય, એક પેપરમાં 200 ક્વેશ્ચન હોય, એમાં સેક્શન વાઇઝ પૂછતા હોય છે આ લોકો. ભાઈ હિસ્ટ્રીના આટલા ક્વેશ્ચન, કલ્ચરના આટલા ક્વેશ્ચન. તો જોવો ભાઈ કલ્ચરમાં કયો ક્વેશ્ચન પૂછાણો છે, ગુજરાતના કલ્ચરમાં કયા મેળામાંથી પૂછાણો છે કે નૃત્યોમાંથી પૂછાણો છે, બરાબર. તો એના રિલેટેડ તમે જે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો ભલે એ નથી પૂછાવાનો. પેપર જોવાનો મતલબ એ નથી કે આ ક્વેશ્ચન પૂછાય છે તો આપણે આવડી જાય, પણ એના બેઝ ઉપર તમારે બીજા ક્વેશ્ચન તૈયાર કરવાના છે કે ભાઈ કઈ રીતે ટ્રેન્ડ ચાલે છે અત્યારે એક્ઝામનો, બરાબર. તો આ પ્રેક્ટિસ નથી થતી, એના લીધે ઘણીવાર આપણે ભૂલ થાય. એક્ઝામમાં જ સીધી પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર. તો ઘણીવાર એવું થાય કે તમે તમારો આ ક્વેશ્ચન સીટ હોય, આન્સર પેપર, અને સામે જવાબ ઓલી ઓબ્જેક્ટિવ બુક આપી હોય. તમે આમાં ટીક કરો છો બી કે ભાઈ હાલો આ ક્વેશ્ચનનો જવાબ બી આવે છે, પેપરમાં બી કરો છો, જ્યારે તમે આન્સર શીટમાં બી ની જગ્યાએ સી થઈ જાય. કેમ આવું થાય છે ભાઈ? એનું કારણ એક જ છે કે તમે પ્રેક્ટિસ નથી કરી. આવી બધી એક્ઝામ પહેલા જો 50 પેપર તમે આપી દીધા હોય પ્રિલિમ્સના, તો તમારે આવી નાની નાની ભૂલ તો તમારાથી થતી જ નથી, એમ,
બરાબર છે. તો આ ભૂલ જે એક્ઝામમાં કરીએ છીએ એ અવોઇડ કરવા માટે પ્રેક્ટિસ કરવાની છે. સેમ મેઇન્સમાં એવું હોય કે આન્સર રાઇટિંગમાં એવું થાય કે આપણે છેલ્લે જ્યારે એક્ઝામ આપવા જાય ને ત્યારે જ આન્સર લખતા હોય એનો. બરાબર, એવું ના થાય. એક્ઝામ પહેલા આપણે 10 કે 20 પેપર લખી નાખો કે જેથી કરીને ક્યારેય આપણે સમયની ભૂલ ના થાય. બરાબર, સમય ખૂટે નહીં, બહુ સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ, થોટ પ્રોસેસ ડેવલપમેન્ટ થાય આપણી. આન્સર રાઇટિંગનો ફાયદો એ છે, ઘણીવાર એમ થાય કે આપણે આ વાંચાઈ જાય ને પછી લખશું એમ, તો વાંચવાનું કોઈ દી પૂરું જ નથી થતું. હું એ જ ઓપિનિયનમાં માનવા વાળો હતો થોડા સમય પહેલા, 2 વર્ષ પહેલા, કે ભાઈ વંચાઈ જાય પછી લખશું એમ. એકવાર વંચાઈ જાય એટલે આપણે આવડી જ ગયું છે, આવડી જાય એટલે આપણે લખી નાખશું એમ. પણ ખરેખર એવું નથી થતું એમ. કેમ કે વાંચવાનું કોઈ દિવસ ખૂટવાનું જ નથી, ચાલ્યા જ રાખવાનું. આપણે એક્ઝામના લાસ્ટ મોમેન્ટ સુધી આપણે વાંચતા હોઈએ છીએ. ઘરેથી નીકળીએ ત્યાંથી લઈને એક્ઝામના હોલમાં પહોંચીએ એ દરમિયાનમાં જ્યાં સમય મળે ને ત્યાં સુધી આપણે વાંચવાનું કોઈ દી ખૂટતું નથી, રિવિઝન કોઈ દી ખૂટતું નથી. તો બેટર છે કે એ પ્રેક્ટિસ વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે લખવાની કરતી રહેવી, જેથી કરીને એક્ઝામમાં એ વસ્તુ આપણે અમુક ભૂલ અવોઇડ કરી શકીએ. આપણે એ રીતે આપણું માઇન્ડસેટ આખું તૈયાર થઈ ગયું હોય કે ભાઈ મારે 10 ક્વેશ્ચન લખતા આટલી વાર લાગે છે. એટલે સપોઝ તમે 1 કલાક પૂરો થયો ત્યારે જોઈ શકો તમે તમારા વોચમાં કે ભાઈ મારા આટલા ક્વેશ્ચન લખાઈ ગયા છે. હા ભાઈ 7 ક્વેશ્ચન લખાઈ ગયા, 20માં 20 ક્વેશ્ચન હોય આન્સર રાઇટ ડિસ્ક્રિપ્ટિવ, તો ભાઈ 7 ક્વેશ્ચન મારા પહેલા 1 કલાકમાં લખાઈ જવો જોઈએ, બીજા કલાકમાં 7 ક્વેશ્ચન બીજા, અને ત્રીજા કલાકમાં 6 ક્વેશ્ચન. કેમ કે 6 એટલા માટે રાખવાના કે 1-2 ક્વેશ્ચન એવા હોય કે આપણે એમાં ગપ્પા મારવાના છે કે નથી આવડતા કે કોઈ દી વાંચ્યા નથી, તો એમાં થોડોક આપણે સારા એવા ગપ્પા મારી શકીએ. ગપ્પા મતલબ કે ભાઈ એ ક્વેશ્ચનને રિલેટેડ લખવાનું એમ. ઘણીવાર એવું હોય કે આપણે એ ટોપિક પહેલી વાર એક્ઝામમાં પૂછાણો ત્યારે જ ખબર હોય, તો એ ખબર હોય કે ભાઈ કદાચ આ ટોપિક સાયન્સ રિલેટેડ છે તો સાયન્સમાં આપણે શું શું લખી શકીએ આ ટોપિકને લગતું. બરાબર, અથવા કોઈ એગ્રીકલ્ચર રિલેટેડ કોઈ ટોપિક હતો, કોઈ સ્કીમ પૂછી હતી નથી ખબર, તો લખી શકીએ કે એગ્રીકલ્ચર રિલેટેડ હતો તો ભાઈ આમાં શું હોય, એનો અલ્ટિમેટ એમ શું હોય કે ખેડૂતોનો જ હિતનું રક્ષણ કરવાનું હોય. બરાબર, એના કંઈક ભાવ મળતા ન હોય તો એ મળવા માટે છે, કા સ્ટોરેજનો લખતો હોય ક્વેશ્ચન. એટલે ટૂંકમાં જે સારી સારી બાબતો હોય પછી એમાં લખી નાખવાની. એ એક્ઝામિનર જોઈ લેશે કે આમાંથી 10 પોઈન્ટ લખ્યા છે, એમાંથી આ 2 કામના લાગતા હતા. બરાબર, તો એ 2 માર્ક કે 1 માર્ક આપી દેશે એમ, સાવ 0 નહીં આપે. તો એવા ક્વેશ્ચનમાં વાર લાગે એટલે આપણે લાસ્ટ કલાકમાં 6 રાખવાના. 20 ક્વેશ્ચન હોય તો 15 ક્વેશ્ચન પૂછાતા હોય 3 કલાકમાં, તો એ રીતે તમારી રીતે ડિવાઈડ કરી દેવાની. એ બધું ક્યારે થાય કે જ્યારે તમે અગાઉ પ્રેક્ટિસ કરી હોય ત્યારે. ચોથું ફેલ થવાનું રીઝન એ છે, ઘણીવાર આપણે એટલું બધું વાંચી નાખતા હોઈએ કે ખરેખર એક્ઝામ રિલેટેડ કંઈ કામનું જ ન હોય. ટોપિકમાં પીએચડી કરી નાખ્યું હોય, ડિસ્કશનમાં બોલાવીએ ને કોઈને એટલે આપણે એમ થાય ઓહો ભાઈનું નોલેજ તો બહુ બધું છે, આ ટોપિક વિશે તો ને પૂછો તો એમ થાય કે જબરજસ્ત નોલેજ છે. પણ એ નોલેજ પછી એક્ઝામમાં આપણે કંઈ કામનું જ નથી હોતું, અથવા તો કામનું હોય તો એટલું લખવા માટે સ્પેસ ન હોય, એટલું લખવા માટે ટાઈમ નથી હોતો, અને એને લીધે શું થાય કે ખરેખર કોન્ક્રીટ વસ્તુ જે લખવાની છે ને એ નથી લખી શકાતું. તો આવા બધા કારણોને લીધે આપણે છે ને ઘણીવાર તૈયારી ઘણા સમયથી કરીએ છીએ પણ પાસ નથી થતા. અને આનાથી છે ને ભાઈ એક વસ્તુ બીજી હું કહી દઉં મારા અનુભવથી કે ભાઈ પાસ નથી થતા તો નાસી પાસે થવાની જરૂર નથી ભાઈ. હું કેટલી વાર ફેલ થયો ને ખાલી લિસ્ટ કરું ને તો મને એમ થાય કે ઓહો આટલું બધું વાર ફેલ થયો છું. પહેલી જ વખત પ્રિલિમ્સમાં ફેલ થયો યુપીએસસીની, પછી બીજી જ વખત યુપીએસસીની મેઇન્સમાં ફેલ થયો, ત્રીજી વખત યુપીએસસીની મેઇન્સમાં ફરી ફેલ થયો, ચોથી વખત જ્યારે મેં અટેમ્પ આપ્યો ત્યારે પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધી તો પહોંચી ગયો તો ફાઇનલ સિલેક્શન ન થયું, એટલે એ એક પ્રકારનું ફેલિયર જ છે. બરાબર, જીપીએસસીમાં પહેલી જીપીએસસી આપી એમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો પણ સિલેક્શન ન થયું એટલે ફેલ થયો. સેકન્ડ જીપીએસસીમાં સિલેક્શન ન થયું એટલે ફેલ થયો, ઇન્ટરવ્યુ તો આપ્યું હતું. થર્ડ જીપીએસસીમાં વળી સિલેક્શન થયું એટલે એકવાર પાસ થયો. બરાબર છે, તો આટલી બધી જગ્યાએ મને ફેલિયર મળ્યું છે. તો ફેલિયર મળી જાય તો એનાથી ગભરાવાની જરૂર નથી. હા, ઘણીવાર પછી એનો મતલબ એવો નથી કે ભાઈ ફેલના આખા રેકોર્ડ કરવાના. આપણે જેટલી વહેલી તૈયારી પૂરી કરીને નીકળી જાઓ તમે આ ફિલ્ડમાંથી ને સારી જગ્યાએ નોકરી જે ડિઝાયર તમે કરતા હતા એ નોકરી મળી જાય તો સફિશિયન્ટ છે તમારા માટે. હા, પણ સતત મેં મારી ભૂલને રેક્ટિફાઈ કરતો ગયો છું એમ. પ્રિલિમ્સ ફેલ થયો તો મેઇન્સ સુધી પહોંચ્યો, મેઇન્સ ફેલ થયો તો ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો, ઇન્ટરવ્યુ પહોંચીને હવે કદાચ સિલેક્શન માટે ટ્રાય કરું છું. એવું નથી કે ભાઈ પ્રિલિમ ફેલ પાછો મેઇન્સમાં ફેલ થયો તો પાછો પ્રિલિમ્સમાં ફેલ થઈ ગયો, પાછો મેઇન્સમાં ફેલ. એટલે મતલબ કે ઇમ્પ્રુવમેન્ટ સતત થાય છે. ક્યાંક ક્યાંક ભૂલ રહી જાય, ક્યાંક આપણી પ્રેક્ટિસ ન થઈ હોય, ક્યાંક આપણી કચાશને લીધે સિલેક્શન નથી થયું. બરાબર, બાકી કંઈ એવું નથી કે યુપીએસસી વાળાએ પેપર ચેક કરવામાં ભૂલ કરી હતી ને આપણે ફેલ કર્યા ને, એવું નથી. આપણી જ ભૂલ હોય ક્યાંક ગમે ને સિલેક્શન ન થવા પાછળ. તો એ રેક્ટિફાઈ કરતી જવાની. આ વસ્તુ ખબર પડવી એ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ તમે ક્યાં ભૂલ કરો છો. ઘણી વાર એવું થાય 5-6 વર્ષથી તૈયારી કરતા હોય પણ ખબર જ ન હોય ક્યાં ભૂલ થાય છે. મેં તમને જે ઓલા 5-6 રીઝન કીધા એ જોવો ને આપણે આમાંથી ક્યાં આવીએ છીએ, મતલબ ફેલ થવામાં આપણી ક્યાં ભૂલ થાય છે.
ઘણીવાર નસીબને કારણે કોઈ ફેલ થતા હોય કે ભાઈ પેપર ચેકિંગમાં આપણે લખ્યું હતું સારું, ઘણીવાર એવું બને, એવું નથી કે નથી જ થતું. કદાચ તમે બે પેપર, હવે તો જીપીએસસી વાળા પેપર આપે છે એટલે સારું છે કે ભાઈ તમે કમ્પેર કરી શકો કે ભાઈ આણે જે પત્ર લખ્યો તો સેમ પત્ર મેં લખ્યો છે તો એકને 4 માર્ક છે ને એકને 6 માર્ક છે. આવું થતું હોય, ક્યાંક એરર રહેતી હોય, તો હવે એ આપણા હાથમાં છે નહીં ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ. આપણે આપણી રીતે ફરીથી મહેનત કરવાની. પણ મેં તમને જે 5-6 વસ્તુ કીધી કે ભાઈ તમારે પહેલી વસ્તુ કે ભાઈ પેપર જોઈને તૈયારી કરો છો કે નથી કરતા પ્રોપર વેમાં સિલેબસ વાઇઝ. બીજું રિવિઝન પ્રોપર થાય છે કે નથી થતું, પ્રેક્ટિસ તમે કરો છો કે નથી કરતા. ચોથી વસ્તુ એ છે કે ભાઈ આપણે મોટા બિનજરૂરી નથી વાંચી નાખતા ને બહુ બધું, બરાબર, તો એ જોવાનું. અને 5મી વસ્તુ એ છે કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને એટલું બધું વાંચતા હોય, મતલબ જોયા રાખતા હોય. 5 મિનિટ થાય તો એક મેસેજ આવે, 5 મિનિટ થાય તો મેસેજ આવે, એટલે એ મેસેજ જોવામાં પાછું આપણે 15 મિનિટ બીજી કાઢી નાખીએ કે ભાઈ ફેસબુકમાં મેસેજનું નોટિફિકેશન આવ્યું, એ જોવામાં એમ થાય લાઈન વોટ્સએપ જોઈ લે ને ફેસબુક જોઈ, ઇન્સ્ટાગ્રામ જોઈ લો ને ટેલિગ્રામ જોઈ લો ને, કંઈ નવું નથી આવી ગયું ને. જાણે આપણે આગળ શું કહેવાય આખા દેશનું સંચાલન આપણે જ કરતા હોય એમ બધું જોયા રાખતા હોય કે ભાઈ આપણા કદાચ આપણે કંઈક કામનું આવી ગયું હોય તો એમ આપણા માટે, પણ ખરેખર કાંઈ કામનું હોતું જ નથી. બરાબર. મેં મારું ખુદનું ફેસબુક એકાઉન્ટ મેં 2-2.5 વર્ષ ડોરમેન્ટ સ્ટેજમાં રાખ્યું હતું, બરાબર છે. થઈ શકે, અઘરું નથી, પણ સદંતર બંધ કરી દો તો એટલું સારું એમ તમારા માટે. હવે અમે તો શું છે કે હવે જોબમાં આવી ગયા છીએ એટલે અમુક વસ્તુ અમારા ગ્રુપ્સ એટલા બધા હોય છે ઓફિસ, મતલબ અમારા ઓફિસના ને એના, કે એમાં સતત અપડેટ રહેવા માટે રાખવું પડે વોટ્સએપ ને એવું તો બધું. પણ તમે આ વસ્તુ અવોઇડ કરી શકો છો, બરાબર. જે લોકો ખરેખર તૈયારી કરીને શોર્ટ પીરિયડમાં, અમે આ બધી ભૂલ કરેલી છે એટલે કહીએ છીએ કે ભાઈ આ ભૂલ તમે અવોઇડ કરો, આટલી જે થતી હોય તો તમારાથી આટલું કરો તો તમને આ વસ્તુ મેં જે કીધું એ કદાચ તમે એમાંથી બહાર આવી શકો ને તમે કદાચ સક્સેસ લિસ્ટમાં તમે બી આવી શકો, બરાબર. આ લેક્ચરનો રીઝન જ મેં આ લેક્ચર મારે લેવાનો જ નહોતો, પણ સરે મને કીધું કે ભાઈ તમે તમારો એક્સપિરિયન્સ શેર કરો, એટલા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ કે ભાઈ તમે પાસ નથી થતા તો જોઈ લો તમે આ 5 કારણમાંથી ક્યાં આવો છો તમે, બરાબર છે. કે જે 5 કારણ તમે ઇમ્પ્રુવ કરી શકો છો. બીજા ફેક્ટર જે તમારા હાથમાં નથી, તમે ફેક્ટરને ઇમ્પ્રુવ નથી કરી શકવાના, પણ આ 5 ફેક્ટર તો આપણે તો ઇમ્પ્રુવ કરી શકીએ ને, બરાબર. તો હવે બધા આ વસ્તુ ખાસ જોજો એનાથી. હવે ડિટેલ સ્ટ્રેટેજીમાં તો એવું છે કે પ્રિલિમ્સ અને મેઇન્સની ડિટેલ સ્ટ્રેટેજી, એની પહેલા એક મને ટોપિક એક યાદ આવે છે, એ હું જરા કહી દઉં આપણે. પેપરમાં જે મેં કીધું એમ કે ભાઈ ક્યાં ક્યાં ભૂલ થાય છે, તો એક ટોપિક મને ભૂલાઈ ગયો હતો એમાં કે ભાઈ ઘણીવાર એવું થાય કે મેં કીધું એમ હમણાં જ કે ભાઈ ખોટું ટીક થઈ જતું હોય, ઘણીવાર સમય ઓછો સમય 100 ક્વેશ્ચન સોલ્વ કરવાના એને બદલે આપણે 60 ક્વેશ્ચન જ સોલ્વ કરી શકીએ. 20 પ્રશ્ન પૂછાય લખવામાં તો 15 ક્વેશ્ચન જ પેલું કરી શકીએ. તો એ જે છે ને એ તમારી પ્રેક્ટિસને લીધે તમે ઇમ્પ્રુવ કરી શકશો એમાં. અને આ ફિલ્ડ એવું છે ને સતત ડાયનેમિક છે, મતલબ તમારે સતત અપડેટ રહેતું રહેવું પડે. શરૂઆત કરી હોય 2 વર્ષ પહેલા ત્યારે તૈયારી જે રીતે કરતા હતા એની જ વેમાં તમે તૈયારી ના કરો. તમે તમારા જો નવા પેપરમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાતા જાય છે, બરાબર. દરેક એક્ઝામમાં કંઈક નવું પૂછાતું હોય છે, મતલબ નવું એટલે એની પૂછાવાની સ્ટાઇલ અલગ હોય, કંઈક બીજા અલગ. તો ફ્લેક્સિબલ તમારે બનતું રહેવું પડશે. આમાં જો જડ થઈ જશો ને તમે તો તમે ઇમ્પ્રુવમેન્ટ નહીં કરી શકો. આમાં જડતા ઘૂસી જાય, અમુક સમય થાય ને 3-4 વર્ષ તૈયારીમાં, એટલે આપણે આપણી પોતાની જ વે જે છે એ પ્રોપર હોય, એમ બીજા બધા કરે એ ખોટું, એમ આપણે કરીએ જ સાચું. પણ આવું નથી. નવા એસ્પાયરન્ટ જે હોય ને ઘણા બધા મેં તો જોયું છે કે નવા છોકરાઓ જે તૈયારી કરતા હોય એમાંથી ઘણું બધું શીખવા મળે આપણે. એ લોકો ડિટેલમાં બધી વસ્તુનો સારી રીતે અભ્યાસ કરતા હોય, બરાબર. આપણે શું કરીએ પછી ઘણી વાર એવું થાય 4-5 વર્ષ થઈ જાય ને તૈયારીમાં, 3-4 વર્ષ, એટલે નવું કંઈ એડપ્ટ ન કરી શકીએ આપણે. એટલે અને યુપીએસસી કે જીપીએસસી ડાયનેમિક એનો નેચર જો તમે એકવાર સમજી ગયા તો તમે કોઈ દિવસ એમાં તમને નિષ્ફળતા નહીં મળે. આ મારું આટલું અંગત મંતવ્ય છે, તો જોજો તમે તમારી રીતે. હવે ડિટેલ સ્ટ્રેટેજીની વાત કરીએ આપણે તો પ્રિલિમ્સમાં સિલેબસમાં આપણે ખબર છે 8 ટોપિક છે એમાં, બરાબર. હિસ્ટ્રી છે, કલ્ચર છે, અલગ અલગ. તો હું બહુ ડિટેલમાં મતલબ થોડા વારમાં કહી દઉં છું કે ભાઈ હિસ્ટ્રી જે છે એમાં આપણે ખબર છે હિસ્ટ્રીમાં 3 સેક્શન છે, એન્શિયન્ટ, મેડેવલ અને મોડર્ન. મોડર્નમાં પાછું એક ફરીથી તમે એડ કરવું હોય તો ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એમ ભારત આઝાદી પછીનું ભારત. હવે એમાં તમે ગુજરાતનું હિસ્ટ્રી અને ઇન્ડિયન હિસ્ટ્રી એ બે હિસ્ટ્રી તમારે કરવાનું રહે છે. સિલેબસના ટોપિક આપણી સામે છે, એ જ વાંચવાના છે. એક ટોપિક વિશે તમે તમારી રીતે એકાદી બુક સારી હોય લઈને
અને બીજી બુક કદાચ રેફરન્સ માટે એ ટોપિક પૂરતું જોઈ શકો. સપોઝ કોઈ એક્ઝામ્પલ તરીકે એક ટોપિક છે આપણો નાલંદા, તક્ષશિલા અને બીજી એક યુનિવર્સિટી છે, તો એ ટોપિકમાં તમે માનો કે જીસીઆરટી માંથી એ ટોપિક તૈયાર કરી લીધો. પછી તમને એમ લાગે કે આમાં ફર્ધર બધા જીસીઆરટી તો વાંચી જ હોય, તમને એમ લાગે કે આમાં મારે કંઈક થોડુંક ઇનપુટ એડિશનલ કરવું છે, તો એકાદ બે મુદ્દા બીજી બુકમાંથી જોઈને તમારે એક નોટ્સમાં એડ કરી દેવાના. પછી જ્યારે સતત એનું જ રિવિઝન કરવાનું. પછી કોઈ બીજા મટીરિયલમાં આ આપ્યું તે આપ્યું ને એટલી કઈ જરૂર નથી. આપણે આપણી રીતે એક ટોપિક વાઇઝ નોટ્સ તૈયાર કરી લેવાની. બરાબર. બુક્સની વાત કરું તો આમાં 6 થી 10 ની તમે કે 6 થી 12 ની જે જીસીઆરટી એનસીઆરટી વાંચી શકો છો. યુપીએસસી ના જીપીએસસી ના સૌથી પહેલા જૂના પેપર જોઈ લેવાના કે ભાઈ એન્શિયન્ટ ઇન્ડિયામાંથી જૈનિઝમમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બૌદ્ધિઝમમાંથી પૂછાય છે, બરાબર, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી પૂછાય છે, કેવા ક્વેશ્ચન પૂછાણા છે અને હવે કેવા પૂછાઈ શકે. એટલું થોડુંક વાંચતી વખતે તમને જો ક્વેશ્ચન મગજમાં હોય ને તો વાંચતી વખતે તમે એ વસ્તુને ફોકસ કરો. બાકી આપણે હિસ્ટ્રી તો વાર્તાની જેમ વાંચી જાય, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ને ત્યારે ખબર ન હોય આપણે. બરાબર. ઘણી વાર સિમ્પલ ક્રોનોલોજી પૂછી લે કે આ ઇવેન્ટ કોના પછી કઈ થઈ હતી એમ. તો એક જોઈ લો, એક સ્ટાન્ડર્ડ બુક કોઈ બી તમે તમારી રીતે વાંચીને એની પ્રેક્ટિસ શરૂ કરો એટલે તમારા માટે આ ટોપિક પૂરો થઈ જાય. પછી બીજો ટોપિક જે છે આપણો સાંસ્કૃતિક વારસો હિસ્ટ્રીમાં આવે છે. સાંસ્કૃતિક વારસામાં ગુજરાત માટે ખાસ વધારે પડતો ગુજરાતનો પૂછાતો હોય છે, અને ઇન્ડિયાનો પૂછાય તો એમાં નીતિન સિંઘાનિયા કરીને એક બુક છે, એમાં વાંચી શકો તમે. ગુજરાતની અસ્મિતા કરીને છે બુક, એમાં તમે ગુજરાતના સાંસ્કૃતિક મુદ્દાઓ બધા જોઈ શકો છો. એક ગ્રંથ નિર્માણ ભવનની બુક છે, કોઈક સેદાણી બેન કરીને છે, તો એની તમે વાંચી શકો છો. થર્ડ ટોપિક આપણો છે ઇન્ડિયન પોલિટી અને બંધારણ ઉપરનો જે છે, બરાબર. તો એમાં તમે લક્ષ્મીકાંત ઇંગ્લિશમાં પ્રિફર કરતા હોય તો ઇંગ્લિશમાં લક્ષ્મીકાંત છે. ગુજરાતીમાં વાંચતા હોય તો મેં પહેલા કીધું તેમ યુવા ઉપનિષદની બુક વાંચી શકો છો. 11-12ની એનસીઆરટી કે જીસીઆરટીના અમુક જે ટોપિક છે એ તમારે ઓલા સામાજિક ન્યાયના એવા જે ટોપિક છે એમાં તમે સોશિયોલોજીની ને એવી બુક વાંચી શકો તમે એના માટે. બાકી તો આઈઆર નો મુદ્દો છે, ઇન્ટરનેશનલ રિલેશન, એમાં મોટા ભાગે તમે કરંટ અફેર્સ જોઈ લો તો તમારું કામ થઈ જાય. એમાં મોટા ભાગે એમાં કોઈ ઓર્ગેનાઇઝેશન ઉપરનો ક્વેશ્ચન હોય, બરાબર, કોઈ નવી ટ્રીટી થઈ તો એના ઉપરનો. બાકી બહુ વધારે પડતું એમાં કરંટ અફેર્સ તમે જોઈ લો તો તમારું કામ એમાં એ ટોપિક પૂરતું ચાલી જાય. પછી ચોથો મુદ્દો જે એમાં છે કે જનરલ મેન્ટલ એબિલિટી વાળો જે છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, એમાં તમે પ્રેક્ટિસ કરીને RS અગ્રવાલ છે કે યુટ્યુબમાં બી ઘણા ટ્યુટોરિયલ્સ આવે છે હવે. આખા તમારે એ જે સિલેબસના જેટલા ટોપિક છે ને એ ટોપિક ખાલી તમે યુટ્યુબમાં સર્ચ કરો એટલે એના ઉપર તમને અડધો કલાક કે કલાકનો એક વિડીયો જોઈ લેવાનો, એટલે એ તમને પ્રેક્ટિસ કઈ રીતે કરવી એની થોડીક માહિતી મળી જાય. બરાબર. આ 4 ટોપિક પહેલા પેપર મતલબ થયા આપણા પ્રિલિમ્સના, અને બીજા 4 ટોપિક છે. ટોટલ 8 ટોપિક ઉપર આખું પ્રિલિમ્સનો સિલેબસ છે, બરાબર. બીજા 4 ટોપિકમાં પહેલો ટોપિક આપણો જે છે ઇકોનોમીનો છે. ઇકોનોમીમાં મોટા ભાગે ઇકોનોમિક અને પ્લાનિંગ વિશે, એટલે આપણા જે 5 યર પ્લાન્સ છે એના ઉપર પૂછાતા હોય છે. તો એમાં 11-12ની બુક્સ તમે જીસીઆરટીની વાંચી શકો છો. ખાસ ઇકોનોમી છે ને એકદમ કરંટ અફેર ઓરિએન્ટેડ વધારે હોય છે, ડેટા ડ્રીવન ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. ડેટા માટે તમે બજેટ અને ઇકોનોમિક સર્વે જે લેટેસ્ટ હોય ગુજરાતનો ને ઇન્ડિયાનો બેયનો વાંચી લો તો તમારે અમુક ક્વેશ્ચન તો ના બેઠા ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. બાકી તમે ઇકોનોમી mrunal.org માંથી તમે સારી એવી તૈયાર કરી શકો છો. શ્રીરામ IAS નું મટીરિયલ હોય છે. એક સ્ટાન્ડર્ડ બુક કોઈ બી લઈ લેવાની તમારે. પછી એવું નહીં કે આ બધું અલગ અલગ બધા બુક્સ પ્રિફર કરવાની, એવું નહીં. એક બુક અને સિલેબસના ટોપિક જોઈ લેવાના એમાંથી. બાકી ઇકોનોમીમાં ખાસ કરંટ અફેર ઉપર વધારે પૂછતા હોય છે. ભૂગોળનો જે ટોપિક છે એમાં આપણે એનસીઆરટી જીસીઆરટી લગભગ સફિશિયન્ટ હોય છે. વધારે કોઈને વાંચવું હોય તો ઓલી જીસી લિયોંગ કરીને એક બુક છે એ વાંચી શકાય. સાયન્સ અને ટેકમાં મોટા ભાગે કરંટ બેઝ ક્વેશ્ચન હોય છે, અને સ્ટેટિક કદાચ પૂછતા હોય તો સ્ટેટિક માટે શું કરાય કે લ્યુસન્ટની જીકે, જે આપણે એવું જ વિચારીએ કે ભાઈ આ તો આ બુક છે એ તલાટીની એક્ઝામ માટેની જ છે કે ભાઈ પછી ક્લાસ 3ની લેવલની છે, એવું નથી. લ્યુસન્ટ જીકેની બુક હું આજની તારીખે વાંચું છું, બરાબર. એમાં જે એન્શિયન્ટ મેડેવલ ને એ જ બધું શોર્ટમાં આપ્યું છે બધું, એ બધું એનસીઆરટીનો આખો ક્રક્સ આપી દીધો એને થોડા ટાઈમમાં, બરાબર. તો ઘણા બધા ક્વેશ્ચન એમાંથી સોલ્વ થઈ જતા હોય છે. તો સાયન્સ અને ટેકમાં લ્યુસન્ટના જે બેઝિક ક્વેશ્ચન જોવા હોય આપણે કે ભાઈ ફિઝિક્સના ક્વેશ્ચન કદાચ પૂછાતા નથી લગભગ, પણ પૂછાતા હોય તો જોઈ લેવાના એકવાર જૂના પેપરથી. અને સાયન્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી ખાસ થોડુંક જોઈ લેવાનું એમાંથી. એન્વાયરમેન્ટનો પોર્શન છે તો એન્વાયરમેન્ટની એનસીઆરટીના 4-5 ચેપ્ટર છે એ જોઈ લેવાના. પણ લ્યુસન્ટ જીકેમાં મેં તમને કીધું એમ કે હિસ્ટ્રી છે, એના જે બેઝિક ક્વેશ્ચન જે બધા પૂછાતા હોય છે ફેક્ચ્યુઅલ ટાઈપના, એ લગભગ તમે એમાંથી આરામથી સોલ્વ કરી શકો.
એન્વાયરમેન્ટનો ટોપિક એનસીઆરટીમાંથી અથવા શંકર આઈએસમાં કે કરંટ અફેરમાંથી તમારો એ એટલા ટોપિકમાં થઈ જશે. હવે લાસ્ટ ટોપિક આપણો કરંટ અફેર્સનો છે. એમાં મોટાભાગે મંથલી મેગેઝિન આપણે વાંચતા હોય, કોઈ બી વિઝન આઈએસ છે કે ઇનસાઇટ આઈએસનું છે, ગુજરાતીમાં વાંચતા હોય તો લિબર્ટીનું જીકે છે કે પછી વર્લ્ડ ઇનબોક્સના આવતા હોય છે. એકાદું એ પ્રિફર કરવાનું અને એકાદું ઇંગ્લિશમાંથી કામના જે મુદ્દા હોય જોઈ લેવાના. બાકી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પેપર માટે કરંટ અફેર્સ કરવું હોય તૈયાર, તો એ બી એના માટે અલગથી મેઇન્સના મોડ્યુલ બધા આવે છે. રાજ્યસભા ટીવીમાં સારી એવી અમુક ડિબેટ વિશેષ કરીને કાર્યક્રમ આવતો હોય છે, તો એમાં બધા અમુક ટોપિકના મુદ્દાસર તમને પોઈન્ટ્સ મળી જાય એમાંથી. પછી પાક્ષિક આવે છે આપણું, બરાબર, એમાંય તમે સારી રીતે ગુજરાતીનું કરંટ તૈયાર કરી શકો છો. ગુજરાતી ઇંગ્લિશ ન્યૂઝપેપર એ તમે વાંચી શકો છો કરંટ અફેર્સ માટે, બરાબર. તો આટલા ટોપિક આપણા પ્રિલિમ્સ માટેના થઈ ગયા છે. સેમ વસ્તુ મેઇન્સમાં એડ કરીએ ડિટેલમાં, તો મેઇન્સમાં આપણા બે પેપર લેંગ્વેજના હમણાં આપણે શરૂઆતમાં વાત કરી, ગુજરાતી ને ઇંગ્લિશ. ત્રીજું પેપર છે એસેનું છે. એસે માટે કોઈ બુક નથી, બરાબર. એસે તો એવી વસ્તુ છે કે તમે તમારી જે લોંગ ટર્મની પ્રિપેરેશન થતી જાય એમ તમે એસેના મુદ્દાઓ તૈયાર થતા જાય તમારા, અને ખાસ એમાં લખવાની પ્રેક્ટિસ કરવાની. ભલે એક એસે લખીએ આપણે બે પાનાનો લખી શકીએ, પણ એ બે પાનામાં ટ્રાય એવી કરવાની કે ભાઈ એક તમે ફ્લો જાળવી રાખો છો કે નહીં. કોઈ બી એસેનો સૌથી મહત્વનો મુદ્દો શું છે કે એમાં એક ફ્લો જળવાતો હોય કે ભાઈ તમે કઈ રીતે ટોપિકને ઇન્ટ્રોડ્યુસ કરો છો, ત્યારબાદ એ ટોપિક શું છે એ સમજાવો, પછી ટોપિકનું મહત્વ, એના પોઝિટિવ નેગેટિવ સમજાવો, એના સોલ્યુશન ક્રિએટ કરો, બરાબર. સરકાર એના ઉપર શું કરી રહી છે, વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે એના ઉપર, બરાબર. તો આવા બધા એનો કમ્પ્લીટ ફ્લો તૈયાર થશે. તો એમાં એસે માટે તમે થીમ બેઝ ટોપિક લઈ શકો. સપોઝ સોશિયલ થીમ્સ ઉપર વુમન્સના ટોપિક પૂછાતા હોય છે, ડિસેબલના પૂછાતા હોય છે, કે પછી ઓલ્ડ એજ લોકોના પૂછાતા હોય છે, પછી ઇકોનોમી બેઝ ક્વેશ્ચન હોય, અમુક સાયન્સના ક્વેશ્ચન હોય, અમુક ફિલોસોફિકલ ક્વેશ્ચન હોય. તો એ થીમ આધારિત તમે તમારી રીતે એના મુદ્દાઓ જોઈ લો, થોડા ડેટા તૈયાર કરો, થોડી સ્કીમ તૈયાર કરો, બરાબર. કયા કયા મુદ્દામાં શું લખી શકાય. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પૂછે તો હેલ્થમાં આપણી પાસે શું ડેટા છે, શું સિચ્યુએશન છે, કોટેશન તૈયાર કરો, બરાબર. શરૂઆત કઈ રીતે કરવી એના માટે મોડેલ એસે ઘણા બધા તમે અત્યારે ઓનલાઈન જુઓ તો ટોપર્સના એસેની બુક તમને મળી રહે, મતલબ એક એક પેપર લખ્યા હોય તો જોવાનું એમાં એ લોકોએ કઈ રીતે કર્યું છે, બરાબર. તો એસેનું પેપર બહુ મહત્વનું છે. અને મેં તમને કીધું ન્યૂઝપેપરનું રીડિંગ તમારું જે છે એ એસે માટેનું એક તમારું મટીરિયલ જ છે એક પ્રકારનું, બરાબર. તો એ તમને હેલ્પફુલ થઈ શકે છે. GS1માં મેં તમને કીધું એમ કે હિસ્ટ્રી છે, કલ્ચર છે અને જિયોગ્રાફી છે. ટોપિક બધા પ્રિલિમ્સના જ મેઇન્સમાં મોટા ભાગના છે. થોડા ટોપિક અલગ એડ થાય છે, પણ બેનો મેં તમને શરૂઆતમાં જે કીધું એપ્રોચ અલગ અલગ છે. એક વસ્તુમાં તમારી પાસે ફેક્ટ્સ અને ફિગર માંગતા હોય છે, અથવા તો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માંગતા હોય છે, તો બીજામાં તમારે એનું એનાલિસિસ પૂછતા હોય. મેઇન્સ આખું જે છે મેઇન્સનું ટોપિક એ તમારે આખું એનું ડિસ્ક્રિપ્ટિવ કઈ રીતે લખવાનું છે, મતલબ એનો એનાલિસિસ તમે કઈ રીતે સમજો છો કોઈ ટોપિકનું, એ બધા મુદ્દાઓ આમાં આવી જશે. GS2 નું પેપર છે, એમાં પોલિટી છે, પબેડ છે અને એથિક્સ છે. એથિક્સ માટે તમે દ્રષ્ટિ આઈએસનું હિન્દીમાં મોડ્યુલ આવે છે, પ્રિન્ટ 100-150 પાનાની પેજ છે એ વાંચી શકો છો. ઇંગ્લિશમાં વાંચતા હોય તો તમે લેક્સિકનનું વાંચી શકો છો. એથિક્સમાં ખાસ જોવાનું કે જૂના આપણી પાસે મોડેલ પેપર જીપીએસસીના જે આવ્યા છે એ ખાસ તૈયાર કરી લેવાના, અને યુપીએસસીના જે એથિક્સનું આખું પેપર આવે છે 250 માર્ક્સનું, એ છેલ્લા 5-6 વર્ષના એના સોલ્યુશન તમને ઓનલાઈન અવેલેબલ છે, એ જોઈ લેવાના ખાસ. કેમ કે જીપીએસસીના જે પેપર સેટર હોય એ અલ્ટિમેટલી તો એથિક્સ માટે શું કરતા હોય, એક તો આપણો સિલેબસ લે જીપીએસસીનો, અને સિલેબસના આધારિત કઈ રીતના ક્વેશ્ચન પૂછાય તો એ કરતા હોય. તો યુપીએસસી વાળા ઓલરેડી 5-6 વર્ષથી તો પૂછે જ છે આપણી પાસે એથિક્સ. 2013માં નવો સિલેબસ આવ્યો ત્યારથી લઈને 20 એટલે 6 પેપર આપણે મળી જશે એથિક્સના. તો એ તમે સોલ્વ કરી લ્યો તો તમને ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે એને આસપાસનું રિલેટિવ પૂછતા હોય, તો એ એવા ક્વેશ્ચન તૈયાર કરી લો તો તમારે બીજી કોઈ તૈયારી કરવાની જરૂર ન રહે એથિક્સ માટે. અને ખાસ તમારે પર્સનલ લાઈફના એક્સપિરિયન્સ કે એક્ઝામ્પલ ઓરિએન્ટેડ આખી એથિક્સના પેપર પૂછાતા હોય, કે તમારું ઓપિનિયન પૂછે તમને એથિક્સમાં, તમે શું કરી શકો છો એ પૂછે એમાં, બરાબર. તમે જો સારા વ્યક્તિ હશો ને તો આપોઆપ તમને એવા એનો થોટ પ્રોસેસ હોય તમારી એ રીતની એથિક્સના પેપરમાં આવી જતી હોય છે. તો ખોટો આર્ટિફિશિયલ બનવાનો બહુ ટ્રાય તમારે ન કરવું પડે જો તમે વ્યવસ્થિત તૈયારી કરતા હોય આની,
બરાબર, તો આપો તમારા આન્સર તો તૈયાર થઈ જશે. પબેડ માટે તમારે દરેક ટોપિક જે છે એને તમે ગૂગલમાં સર્ચ કરી લ્યો, બરાબર, તો તમને મળી જશે દરેક ટોપિક. અથવા તો પબેડના જે નોટ્સ ઓનલાઈન તમે પીડીએફ ઘણી બધી હોય છે એની, એ સર્ચ કરી લ્યો. અને ખાસ એઆરસી રિપોર્ટના જે મુદ્દાઓ છે એ પબેડ સાથે તમારે જોડાયેલા હોય તો એ જોઈ લેવાના. અને એક નીતિ આયોગની ઓલી બુક છે 3 યર એક્શન એજન્ડા કરીને, બરાબર, તો એ વાંચી લેવાના. એમાં ઘણા બધા મુદ્દાઓ મળી જાય. પોલિટી માટે આપણે કીધું એમ લક્ષ્મીકાંતને એ જોઈ લેવાનું. જીએસ 3માં 3 ટોપિક છે આપણા, ઇકોનોમી, સાયન્સ અને કરંટ. તો એ 3માં તમારે મોસ્ટલી કરંટ બેઝ તમારા ક્વેશ્ચન હોય છે એમાં. અને સ્ટેટિક એ જોઈ લેવાના ઇકોનોમીના જે બધા છે. કોઈ એક સારી સ્ટાન્ડર્ડ બુક લઈ લો તમે તો એ તમારું થઈ જાય. અને ખાસ વસ્તુ તો એ છે તમારે લખવાની પ્રેક્ટિસ એમાં મોસ્ટલી કરવાની છે. ત્રણ સજેશન મારા એ છે આ મેન્સની તૈયારી બાબતે, એ ખાસ નોટ કરી લેવા તમારે. ભાઈ નીતિ આયોગનો મેં તમને રિપોર્ટ કીધો એ વાંચી લેવાનો. બજેટ અને ઇકોનોમિક સર્વે એ ખાસ લખવાનું, મતલબ એના મુદ્દાઓ લખવાના આન્સરમાં. અને ટેસ્ટ સિરીઝ એકાદી કોઈ સબસ્ક્રાઇબ ન કરવી તો ઓનલાઈન તમે કોઈ બી ટેલિગ્રામ ચેનલમાં તમને કે પીડીએફ વાળી ચેનલ હોય એમાં મળી જશે તમને. ક્વેશ્ચન તમે લખવાનો ટ્રાય કરો, એના મોડલ સોલ્યુશન ઉપર તમે જુઓ કે તમે એ આન્સરને ક્યાં સુધી ન્યાય આપ્યો છે. અથવા ઘણીવાર એવું હોય કે મોડલમાં એટલા બધા સારા આન્સર ન હોય તો તમારો આન્સર ઘણીવાર એના કરતાં બેટર હોય, તો એમાંથી મુદ્દાઓ તમારામાં લખી લો, બરાબર. અને ટાઈમ લિમિટમાં લખાય એ મહત્વનું છે આન્સર, બરાબર. ઘણા એવું કરતા, હું જ એવું કરતો કે ભાઈ આખી ટેસ્ટ સિરીઝમાં શું કરું, 4-5 ક્વેશ્ચન લખી નાખું અને જોઈ લઉં ભાઈ કલાકમાં આટલા ક્વેશ્ચન લખાઈ જાય, ત્રિરાશી માંડીને કે હાલો આપણું પેપર પૂરું થઈ જાય. પણ એવું નથી થતું. ઘણીવાર અમુક ક્વેશ્ચન પાછળના અઘરા હોય, થોડોક સમય વિચાર માંગી લેતા હોય. તો એવું તમે જોવા જાવ તો ત્રિરાશી આમાં ના માંડવાની હોય ભાઈ એક ક્વેશ્ચન લખતા આટલી મિનિટ થઈ તો બાકીના ક્વેશ્ચનમાં આટલામાં પૂરું થઈ જશે, એમ આપણી સ્પીડ બરાબર છે, હવે લખવાની જરૂર નથી. એમ એવું નહીં, આખા પેપર લખો જેનાથી તમને જ ખબર પડશે. ઘણીવાર એવું થાય પેપર લખવામાં એમ થાય કે મારે વાંચ્યું નથી તો કઈ રીતે લખવું. આ સૌથી મોટો પ્રશ્ન હોય કે ભાઈ વાંચવાનું બાકી છે, પૂરું થશે નહીં તો શું કરીશ હું, સિલેબસ પૈતો નથી તો આન્સર રાઇટિંગ કેમ કરવું. આ પ્રશ્ન બધા 2-3 વર્ષ પહેલા મારા જ ખુદના પ્રશ્ન હતા. તો મેં એક વસ્તુ એ કરી કે ભાઈ હું કરું, આન્સર રાઇટિંગ કરવા વખતે બ્રેઇન સ્ટોમિંગ કરી લેવાનું. બ્રેઇન સ્ટોમિંગ મતલબ કે ભાઈ કોઈ ક્વેશ્ચન પૂછાનો એને ખાલી એના મુદ્દા તૈયાર કરી લો કે ભાઈ આમાં આવું ઇન્ટ્રોડક્શનમાં હું આટલું લખી શકીશ, આમાં આ લખી શકીશ. એટલે આમ તો એક જોઈએ તો એક પ્રકારનો આન્સર જ લખ્યો છે, પણ આન્સર લખવામાં શું થાય ઘણીવાર આપણે બીક લાગતી હોય. બ્રેઇન સ્ટોમિંગ કરવામાં બીક ના લાગે, કેમ કે 2-5 મુદ્દા કદાચ નો યાદ આવ્યો હોય તો આપણે એમાં બીક ના હોય. આન્સર લખવામાં શું થાય, એક પાને અટકી જાય તો આપણે એમ થાય કે ચાલો પાછળનું પેજ તો રહી ગયું, હવે કોક મારા આન્સર કોકને બતાવીશ તો શું થશે એમ. એટલે આવી બધી લઘુતા ગ્રંથિઓ બહુ હોય છે આપણને. એ ન થવી હોય તો શું કરવાનું, એના બેસ્ટ વે છે કે એના પ્લસ માઇનસ ને એવું બધું બ્રેઇન સ્ટોર્મ કરીને મુદ્દાઓ લખી નાખવાના. એટલે શરૂઆતમાં તમે એકવાર તમારું થિંકિંગ પ્રોસેસ ડેવલપ થશે ને પછી આન્સર રાઇટિંગમાં તો તમારે ખાલી એને સેન્ટેન્સ ફોર્મેશનમાં જ તમારે ઢાળવાના છે. એટલે પછી એવું ન થાય કે બધી પ્રેક્ટિસ આપણે એની જ કરીએ, એવું નથી કરવાનું. પણ થોડોક ટાઈમ આવું કરો તો તમે લખવા માટે ઇલિજિબલ થઈ જશો, આખો આન્સર લખવા માટે. અને તમને અંદરથી જે ડર છે ને એ નીકળી જશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જ આપણો ટોપિક એ છે, આ બધા આપણે ચર્ચા કરી ગયા આની. આન્સર રાઇટિંગ. આન્સર રાઇટિંગમાં શું થાય કે ભાઈ આન્સર રાઇટિંગમાં હવે 2 સેક્શન એવા રહેશે આપણા કે ભાઈ એક તો જે સાવ શરૂઆત કરી છે તૈયારીની, તો પહેલા એના માટે આપણે થોડું કહી દઈએ. ભાઈ જે બિગિનર્સ છે, બરાબર, બિગિનર્સ માટે આન્સર રાઇટિંગ કરવાનું શરૂઆત કરવી હોય તો શું કરવાનું. બિગિનર્સ પહેલા એવું કરે કે ભાઈ થોડોક સિલેબસ પહેલા પતાવે, થોડું કંઈક વાંચ્યું હશે તો લખી શકે, એ તો સાચી જ વસ્તુ છે. પણ એવું નથી કે ભાઈ વાંચ્યા પછી જ બધું લખી શકાય એમ. જો એવામાં રહેશે ને તો વાંચવાનું કોઈ દિવસ પૂરું નહીં થાય અને આ બાજુ લખી નહીં શકીએ ક્યારે. તો એવું કરો કે ભાઈ જે ટોપિક આપણા પતતા જાય એ પ્રમાણે એના હવે સેક્શનલ, તમને ખબર છે ઘણી બધી ટેસ્ટ સિરીઝ સેક્શનલ ટેસ્ટ સિરીઝ હોય કે ભાઈ હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીને ડિવાઈડ કરી દે કે ભાઈ કોંગ્રેસની સ્થાપનાથી લઈને 1920 સુધીનું હિસ્ટ્રી, અથવા મોડર્ન હિસ્ટ્રી, અથવા એન્શિયન્ટ હિસ્ટ્રી. તો એટલું વાંચવાનું પતી જાય પછી એના આન્સર લખવાના. આન્સર લખતી વખતે ઘણી વાર આપણે બીક લાગતી હોય શરૂઆતમાં કે ભાઈ મારો આન્સર કેવો લખાશે. તો બિગિનર્સ વાળા એવું કરે કે ભાઈ થોડુંક બ્રેઇન સ્ટોર્મિંગ મેં કીધું એમ કરી નાખવાનું, મુદ્દા વિચારવાના, બરાબર. આ મુદ્દા લખવાની તમારી શરૂઆત તો થઈ. પછી તમારે એવું 2-3 પેપરમાં એવું થાય ને કે ભાઈ હાલો વિચારાય તો જાય છે, હવે એને એકવાર લખવાની ટ્રાય કરવાની એમ. આ બધી શરૂઆત છે ભાઈ, આમાં એવું નથી કે તમારો આન્સર ડે 1 થી તમારો જે છે એ યુપીએસસી ના જીપીએસસી ના રેન્કર હોય એવો આન્સર થઈ જાય, ના થાય, ઓબ્વિયસ છે, બરાબર. થઈ જતો હોય તો બહુ સારી વાત છે, તો તમારી પ્રિપેરેશન એટલી સારી હશે એમ. પણ ન થતો હોય ને ના જ થાય, ઓબ્વિયસ, એનાથી ગભરાવાનું નહીં.
પણ એકવાર શરૂઆત કરશો તો આગળ વધી શકશો ને. હવે જે જૂના જોગીઓ છે બધા ઘણા ટાઈમથી આ ફિલ્ડમાં જોડાયેલા છે મારા જેવા, બરાબર, મેઇન્સ ઘણી બધી આપેલી છે. તો હવે એના માટે આન્સર રાઇટિંગ, હવે એ બધા એવું સમજતા હોય કે હવે આપણે બહુ બધી મેઇન્સ લખી છે, હવે કઈ લખવાની જરૂર નથી એમ. પણ એ ભૂલ કરી રહ્યા છીએ આપણે. ફરીથી આપણી તૈયારીને 1-2 વર્ષ આપણે ખેંચવાનો ટ્રાય કરી રહ્યા છીએ. લખવાનું લખો ભાઈ, કદાચ બહુ બહુ તો શું થશે આનાથી? તમે બહુ ખરાબમાં ખરાબ આન્સર લખશો, એનાથી ખરાબ તો કઈ થવાનું નથી, બરાબર. ક્વેશ્ચન ગમે પૂછો ભાઈ, બેન્કિંગ રિફોર્મ ઉપર આપણે આન્સર લખવાનો ટ્રાય કરી, તો આપણે કદાચ એવું બને કે ભાઈ સૌથી તળિયાનો આન્સર લખ્યો હોય છે, ભલે કદાચ આપણે તૈયારીના 4-5 વર્ષ થઈ ગયા હોય, પણ ઘણી વાર થાય એવું, થોટ પ્રોસેસ સડનલી ડેવલપ ના થાય, થોડોક સમય લાગે એમ. તો ઈ જે ખરાબમાં ખરાબ આન્સર આપણે ફાઇનલ એક્ઝામમાં લખવો એની પહેલા બેટર છે કે અહીંયા લખી નાખીએ પ્રેક્ટિસમાં. તો ધીમે ધીમે જે 2 પેપર લખાય, 10 પેપર લખાય, 20 પેપર લખાઈ જાય એટલે આપણો આન્સર આપોઆપ સુધરી જાય. સુધરી જાય મતલબ એવું નથી કે ભાઈ તમે લખતા જાઓ એટલે સુધરતા જાય, પણ તમને જ ખબર પડે કે ભાઈ મેં આટલું ખરાબ લખ્યું છે, તો હવે બીજી વાર આ ધ્યાન રાખીશ. ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે તમારો આન્સર જે છે એ ટોપર્સ, તમે જ ટોપર છો, બરાબર. આપણામાંથી ટોપર થવાના છે, કઈ ટોપર્સ કઈ બહારથી ઇમ્પોર્ટ નથી કરતા, બરાબર છે. જેની તૈયાર કોમ્પિટિટિવ એક્ઝામમાં એ જ છે ને, કોઈ 100% ક્યાં લાવવાના છે આપણે? 99, આ કઈ કેટની એક્ઝામ તો નથી 99.99% લાવીએ તો આપણે આઈઆઈએમ અમદાવાદમાં મળે કે અહીંયા મળે. તમારે તો બીજા જે તૈયારી કરે છે એનાથી તમે 2 સ્ટેપ કઈ રીતે આગળ આવો છો, બસ એની જ એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ. એમ તમે બીજાને કઈ રીતે કમ્પીટ કરો છો, બરાબર. 100% લાવવાના નથી આપણે આપણા આન્સરને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવો એ આપણે જોવાનું છે. એટલે 2-3 વર્ષથી તૈયારી કરતા હોય એને એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણે ઘણી બધી મેઇન્સ આપી છે, હવે આપણે લખવામાં તો બહુ તકલીફ નહીં થાય, એવું નથી વિચારવાનું. પ્રેક્ટિસ કરો. બહુ આળસ છે આન્સર લખવો ને, એ સૌથી માથાકૂટ વાળું કે સૌથી આમ કે ને બોરિંગ કામ છે. ઇવન મને અત્યારે કોઈ એમ કે પેપર લખ એટલે મને એમ થાય કે સાલું મૂક ને નથી લખું, પેલા વાંચી લઈ થોડુંક એમ. પણ આવી ભૂલમાં ના રહેતા, હું લખી નાખું છું ક્યારેક ક્યારેક. એટલે એ ખાસ જોજો. આ મારી ભૂલોમાંથી મેં તમને આ વસ્તુ કીધેલી છે, એટલે આ વસ્તુ તો તમારે ખાસ જોવાની જ રહેશે. ઠીક છે, બાકી કઈ મુદ્દાઓ મને બહુ યાદ નથી આવતા, પણ છેલ્લે એટલું કહીશ કે ભાઈ તૈયારીના ફેઝમાં ઘણી વખત નિષ્ફળતાઓ બહુ બધી મળતી હોય છે. ઘણી વખત ફેમિલીનો સપોર્ટ શરૂઆતમાં તો બહુ સારો એવો હોય, પણ 1 વખત ફેલ થાવ, 2 વખત ફેલ થાવ, 3 વખત ફેલ થાવ એટલે પછી ફેમિલી વાળાનો સપોર્ટ ધીમે ધીમે ઓછો થતો જાય. ખાલી તમારી સાથે તૈયારી કરવા વાળા હોય એવા મિત્રોનો છેલ્લે સપોર્ટ તમને રહેતો હોય છે, કેમ કે એ લોકો જ સમજી શકે. આ ફિલ્ડમાં તમારા સાથીદારો જ તમને સૌથી વધારે સમજી શકે. તો નાસીપાસ થવાની જરૂર નથી, બરાબર છે. આ બધા આઈડિયલ વર્ડ્સ છે, પણ હવે મહેનતનો તો કોઈ વિકલ્પ જ નથી આપણી પાસે બીજો, બરાબર છે. ભૂલ થતી હોય તો એને સુધારો, કેમ કે એક્ઝામનું સાયકલ આપને ખબર છે 1 વર્ષ આખું ચાલે છે. એટલે 1 વખત ગાડી ટ્રેન છૂટી ગયા તો પછી બીજા વર્ષે ટ્રેન પકડવાની વારો આવે, બરાબર છે. અને બને તો એકાદી કોઈ બીજી એક્ઝામની તૈયારી આવતી હોય તો આપી દેવાની, અને સિલેક્શન થાય તો નોકરી લઈ લેવાની એવું લાગે તો, જેથી કરીને ઘરવાળાએ આપણાથી થોડાક શું કહેવાય કે બહુ એક્સપેક્ટ ન કરે, ભાઈ હવે વાંધો નહીં કર, હજી 1 વર્ષ નોકરીમાં લાગી તો ગયો છે. કેમ કે એને પિયર પ્રેશર બીજું બધું હોય ઘરેથી કે ભાઈ હવે કેટલા વર્ષ તૈયારી કરવાની એમ, બરાબર. સેમ મારું જેવું હતું. 2013-14માં 1 વર્ષ તૈયારી થઈ ગઈ, પછી પ્રિલિમ્સ ફેલ થયું એટલે ઘરવાળાએ બીજી વાર કીધું ભાઈ કરો હજી વાંધો નહીં તૈયારી. બીજી વાર પ્રિલિમ પાસ થઈ ગયો તો મેઇન્સમાં અટકી ગયો. તો પછી 3જા વર્ષે મેં ટ્રાય કરી 16માં. એ દરમિયાનમાં વળી નાયબ મામલતદારની એક્ઝામ આવતી હતી ડીવાયએસઓની એની, તો મેં આપી દીધી ને વગર તૈયારી. મતલબ તૈયારી તો આ બધી કરી હતી યુપીએસસીની આપણે, તો એમાં સિલેક્શન થઈ ગયું આપણું, એટલે આપણે નોકરી મળી ગયેલા. હવે ઘરવાળા પૂછતા બંધ થઈ ગયા આપણને કે ભાઈ હવે કેટલી તૈયારી કરવાની એમ. હવે એ પ્રશ્ન હવે મારા માટે ગાયબ થઈ ગયો એમ, બરાબર. તો તમારે આવું થાય ઘણી વાર કે ભાઈ ઘરેથી આટલા વર્ષ તૈયારી કરતા હોય તો ફાઇનાન્શિયલી, ઘણા તો ફાઇનાન્શિયલી કન્ડિશન ખરાબ હોય કે ભાઈ નોકરી કરવી જરૂરી હોય, બરાબર. તો આવા બધા પ્રશ્નો બહુ બધા હોય છે આપણે, અને એના માટે જ આપણે આ સરદાર ધામ કે કેળવણી ધામ વાળાએ બહુ સારું એવું પ્લેટફોર્મ બનાવ્યું છે કે ભાઈ આપણે બહુ ઓછા ખર્ચામાં આપણે રહી શકીએ છીએ, બરાબર, અહીંયા, અને સારી એવી તૈયારી કરી શકીએ છીએ. અને બીજું તો એ છે કે બસ એટલે નાસીપાસ નહીં થવાનું, ઘરવાળાને પ્રેમથી સમજાવવાના કે ભાઈ થોડોક સમય આપો, બરાબર. પણ મેં જો પેલા સફળ ન થવાના જે કારણો જે આપ્યા છે એ ખાસ જોજો. એ 5 કારણમાંથી તમે કયા કારણે લીધે થતા નથી, 5
2 વર્ષ 3 વર્ષથી તૈયારી કરો છો તો ક્યાં ભૂલ થાય છે એ તમારે જોવાની છે, બરાબર છે. બાકી આ નોકરીમાં આવ્યા પછી તમને ખરેખર એમ થશે કે બહુ સારા આપણે અહીંયા પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ. જે વસ્તુ આપણે વાંચીએ છીએ કે ભાઈ સિવિલ સર્વન્ટ શું કરી શકે, બરાબર, એ વસ્તુ હું ખુદ મેં આ 2 મહિના મારા થયા અત્યારે પોસ્ટિંગના. કુતિયાણા છું અત્યારે, પોરબંદર જિલ્લાનો તાલુકો છે, 46 ગામ છે મારા. તો એ આ 2 મહિનામાં મેં 46 ગામનો પ્રવાસ કરી લીધો. દરેક ગામમાં જવાનું, ત્યાં મળવાનું, એ લોકોના પ્રશ્નો સમજવાના, બરાબર, એને ક્યાં ક્યાં સમસ્યાઓ થાય છે આપણા લેવલે. આપણે કેમ કે અમે તો એટલી બધી ડેવલપમેન્ટ સ્કીમો ચાલે છે સરકારની, બરાબર, એમાં તમે કેટલા વિધવાઓને તમે સહાય આપી શકો છો, કેટલા લોકોને તમે રોજગારી મનરેગામાં આપી શકો છો, બરાબર, કોઈને આવાસ યોજના હેઠળ તમે કેટલા લોકોનો તમારું ઘર આપી શકો છો, બરાબર. રોડ, રસ્તા, ગટર, પાણી, આંગણવાડીની બેઝિક ફેસિલિટી, સ્કૂલમાં બેઝિક ફેસિલિટી, આ બધા માટે સરકાર ખૂબ સ્કીમો ચલાવે છે. જો સારો એડમિનિસ્ટ્રેટર મળશે તમારા જેવો, બરાબર, તો તમે એ બધી વસ્તુને યુટિલાઇઝ કરી શકશો. અને એક ગામને તમે ખરેખર, જે હું તો ગામડામાંથી જ રહેલો છું એટલે મને ખબર છે, અમે જે આજે 20 વર્ષ પહેલા જે ગામડાની સ્થિતિ જે હતી એના કરતાં કેટલી ઇમ્પ્રૂવ થઈ છે એ દરેકને ખબર છે. બધા લગભગ મોટાભાગના ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી જ આવતા હોય છે. એટલે જોવાનું કે એઝ એ એડમિનિસ્ટ્રેટર બનીને તમે આવા જે કામ કરવાનો મોકો મળશે એ લગભગ ક્યાંય બીજી એકેય જોબમાં નહીં મળે, બરાબર. આ 2 મહિનામાં મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે ભાઈ તમે સાંજ પડે તમને સેટિસ્ફેક્શન મળશે, બરાબર. અને સેટિસ્ફેક્શનથી વિશેષ તો બીજું કાંઈ છે જ નહીં લાઈફમાં, બરાબર. જો આઈએસ આઈપીએસ બનીને સેટિસ્ફેક્શન ન થતું હોય તો આઈએસ વાળા એમ કહેતા હોય કે ભાઈ અહીંયા આ પોસ્ટિંગ મળ્યું ને આ જિલ્લો નથી સારો મળ્યો, તો ચાલતું હોય છે બધું. પણ તમારે આપણું અત્યારે કામ શું છે, તૈયારી કરવાની છે, બરાબર છે. આ તૈયારી કર્યા પછી અત્યારે થોડોક સંઘર્ષનો સમય છે, થોડોક સાચવીને કાઢવી લેવાનો, બરાબર છે. ઘરવાળાનો સપોર્ટ ન મળતો હોય તો સમજાવવાનો, બરાબર. ગગજી બાપાને ફોન કરી દેવાનો, ઘરવાળાને કહેવાનું કે એકવાર વાત કરી લે. એટલે એવું લાગે તો બધું થઈ શકે એવું છે. પણ પછી તમારા લેવલે કોઈ કચાશ ન રહેવી જોઈએ, બરાબર. સોશિયલ મીડિયાને એવું બધું બંધ કરી દેવાનું શક્ય હોય તો, બરાબર. 2 વર્ષ બંધ કરી દો, કદાચ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ફોટો નહીં મૂકી અને કદાચ ઓછી લાઈક મળશે, કોઈ જોહે નહીં તો કાંઈ ફેર નથી પડવાનો, બરાબર છે. પછી આખું દુનિયા તમને જોવાની છે તમારા સારા કામ કરશો તો, બરાબર. હું આજે પણ લોકો ગામમાં જાય ત્યારે આપણે જે રિસ્પેક્ટ મળે છે એ જોઈને આપણે સેટિસ્ફેક્શન થાય છે કે ના ભાઈ આપણે કામ કર્યું છે, તૈયારી કરી છે, એ ખરેખર લેખે જાય છે, બરાબર. મારી ઓફિસમાં મને જે મળવા આવે છે એ આપણે જે એક સારા સિવિલ સર્વન્ટ તરીકેની જે તૈયારી કરી છે એ તૈયારીને તમે જો ખાલી ઇમ્પ્લિમેન્ટ કરો ને સારા લેવલ ઉપર તો એ તમને લોકોનો રિસ્પેક્ટ મળે, બરાબર. અમે જ્યાં જઈએ ત્યાં આપણે ખૂબ સારો આદર મળે છે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જરા પણ ચિંતા કર્યા વગર વાંચો અને વહેલી તકે એક્ઝામ પાસ કરીને નીકળી જાઓ. બસ આ એક જ આપણો ટાર્ગેટ હોવો જોઈએ અહીંયા, બરાબર. અને ક્યાંય પણ તમારા પ્રશ્નો હોય તો મોકલી શકો છો. હું મારી અનુકૂળતાએ જે છે એના રિપ્લાય કરી દઈશ, બરાબર. અને વધારે કંઈ જરૂર હોય તો ફરીથી આપણે આવી રીતે ક્યારેક એકવાર લાઈવ સેશન કે એવું કંઈ ગોઠવશું, બરાબર. બાકી બધાને આવનાર પરીક્ષાઓ માટે ખૂબ સારા રેન્કથી પાસ થાવ એવી જ શુભેચ્છાઓ, બરાબર. ડાયરેક્ટ અમારી સાથે ઓફિસર કેડરમાં સીધા જોઈન થઈ જાઓ અને અમારા કદાચ હું અત્યારે ટીડીઓ છું તો અમારા સાહેબ બનીને, ડેપ્યુટી કલેક્ટર બનીને કે ડીવાયએસપી બનીને આપ આવી જાઓ અથવા આઈએસ બનીને આવી જાઓ, બરાબર. અને આપણે બધા સાથે મળીને સમાજ નિર્માણનું કાર્ય અને જે સરદાર ધામનું જે કાર્ય છે એને આપણે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરીએ એવી દરેકને શુભેચ્છાઓ. આભાર. ચાલ ભાઈ.